श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। भारतवर्षना एक उत्तम शास्त्र समान उपनिषदों पैकीना कठ उपनिषदनी कथा छेल्ला 3 દિવસથી આપણે સાંભળી રહ્યા છીએ। ભગવાનની આ કથા, શાસ્ત્રોની આ કથા આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી થાય છે, એનાથી કેવા લાભ થાય છે, એનું વર્ણન કરતા સંતો ઘણીવાર એક દ્રષ્ટાંત આપે છે કે એકવાર એક રાજા હતો, એ વેશ પલટો કરી અને નગરચર્યા કરવા માટે નીકળ્યો કે મારા શહેરમાં, નગરમાં કેવી રીતે બધું કાર્ય થઈ રહ્યું છે। અને એ જ્યારે આ રીતે બધાએ પોતાના શહેરમાં ફરી રહેલો ત્યારે એક તળાવ કિનારેથી એમને પસાર થવાનું બન્યું અને એ તળાવના કિનારે એક સંત બેઠા હતા અને એ તળાવની અંદર એક બગલો જે પોતે માછલું પકડવા માટે પોતાની ચાંચને પથ્થર પર ઘસીને વારે વારે તીક્ષ્ણ બનાવી રહેલો, પોતાની ચાંચ દ્વારા તળાવનું થોડું પાણી પથ્થર પર નાખે અને બીના પથ્થર ઉપર પોતાની ચાંચ એ થોડી ઘસે, જેથી કરીને એ તીક્ષ્ણ ચાંચ વડે માછલાને પલકવારમાં પકડી શકાય। પરંતુ બગલાની આ ક્રિયા જોઈ પેલા જે સંત હતા એ બોલ્યા કે ઘિસત 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 હૈ ऊपर डालत पानी, किस कारण तो घिसत है वो बात आज मैंने जानी। बगला ने ए पेला संते जाने कहू के भाई तू आ पत्थर ऊपर वारे वारे तारी चांच घसे छे ने पानी नाखतो जाय छे, पण तू कया कारण थी आ तारी चांच ने घसी रह्यो छे मैं आजे जाणी लीधुं के तारे माछलू पकड़वुं छे। એટલે એ પેલા સંત આવી રીતે બોલ્યા, ઘિસત 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 હે ઉપર ડાલત પાની, કિસ કારણ તો ઘિસત હે વો બાત આજ મેને જાની। બરાબર એ જ વખતે રાજા ત્યાંથી પસાર થતો હતો અને રાજાને આ પંક્તિ ગમી ગઈ। તેવો આ પોતે ગણગણતો ચાલવા લાગ્યો, ઘિસત 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 હે ઉપર ડાલત પાની, કિસ કારણ તો ઘિસત હે વો બાત આજ મેને જાની। અને એને મોઢે થઈ ગઈ અને ગણગણતો ચાલવા લાગ્યો અને પોતાના મહેલમાં પાછો આવ્યો। હવે મહેલની અંદર બન્યું હતું એવું કે આ રાજાના રાણી હતા, એમણે કેટલાક રાજાના જ માણસો સાથે મળી અને એ રાજાને પાર પાડી નાખવાનું કાવતરું રચેલું અને એના માટે એમણે રાજાનું વતું કરવા માટે જે વ્યક્તિ આવતો એને સાધેલો અને વતું કરનારા માણસને કહી રાખેલું કે આવતીકાલે સવારે તું રાજા સાહેબને વતું કરવા માટે આવે ત્યારે અસ્ત્ર વડે વાળની જગ્યાએ તું ગળું કાપી કાઢજે
અમે તને આટલી જમીન આપીશું, રહેવા માટે મકાન આપીશું, આટલા પૈસા આપીશું, એમ કરીને વ્યક્તિને ફોડેલો. અને બીજે દિવસે પેલો વતું કરનાર વ્યક્તિ એ જ્યારે આ રીતે પોતાનું કાર્ય કરવા માટે આવ્યો, પરંતુ આજે તો એને વાળની જગ્યાએ ગળું કાપવાનું હતું, એટલે અસ્ત્રાને વધારે ધારદાર કરવો પડે. એટલે અસ્ત્રાને ધારદાર કરવા માટે એણે એની પાસે રહેલો એક પથ્થર કાઢી ઉપર પાણી નાખ્યું અને અસ્ત્રાને વ્યવસ્થિત રીતે ઘસવા માંડ્યો. એ જોઈને રાજાને પેલી પંક્તિ યાદ આવી ગઈ, ઘિસત 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 હૈ ઉપર ડાલત પાની, કિસ કારણ તું ઘિસત હૈ વો બાત આજ મેને જાની. અને પેલાને અસ્ત્રાને પથરા ઉપર ઘસતા જોઈ અને રાજા આ પંક્તિ બોલ્યો. અને પંક્તિ સાંભળીને પેલા વતું કરનારાને થયું કે રાજાને નક્કી કાવતરાને ખબર પડી ગઈ લાગે. એટલે એને તો સીધી રાજા આગળ હાથ જોડીને માફી જ માગી, સાહેબ આમાં મારો કાંઈ વાંક નથી, આ બધું રાણી સાહેબે મને ચડાવીને કરાવડાવ્યું છે. રાજા કે ભાઈ તને શું ચડાવ્યું છે, શું કરાવડાવ્યું છે? અને એને તો જેમ છે તેમ વાત બધી કરી દીધી કે આજે મને તમારું ગળું કાપવા માટે અસ્ત્રો વ્યવસ્થિત તૈયાર કરવાનું કહેલું, એટલે હું પાણી લઈને વારંવાર ઘસતો હતો ને આ રીતે બધું કામ કરતો હતો, પણ આમાં મારો કાંઈ વાંક નથી. જે કહી છે આ રાણી મંત્રી બધાએ મળીને કામ કર્યું છે. અને આ રાજાને ખબર પડી ગઈ અને એને તો રાણી મંત્રી સહિત જે કંઈ કાવતરાખોરો હતા બધાને દેહાંત દંડની સજા આપી. પણ એને વિચાર આવ્યો કે મેં તો ખાલી ચાલતા ચાલતા એક સંતનું વાક્ય સાંભળ્યું અને એમાં મારી આ જિંદગી આખી બચી ગઈ. તો જો હું ચિત્ત દઈને આ ભગવાનની કથા સાંભળું તો મારી કેટલી બધી રક્ષા જીવનની અંદર થઈ જાય. તો આ રીતે આ શાસ્ત્રોની કથા, ભગવાનની કથા, આ સત્સંગ જે આપણે કરી રહ્યા છીએ એ આપણા દેહ અને આપણો જીવ એ બંનેનું આ રીતે ધ્યાન રાખે એવી આ વાત છે. તો એવી આ શાસ્ત્ર કથાઓ, એવો આ સત્સંગ, એની અંદર આપણે આ રીતે કઠ ઉપનિષદ એનો આ રીતે લાભ છેલ્લા 3 દિવસથી લઈ રહ્યા છીએ. એમાં નચિકેતા નામનો 9 વર્ષનો બાળક અને સાક્ષાત યમરાજા વચ્ચે જે વાર્તાલાપ થયો એનું અહીંયા સુંદર વર્ણન આ ઉપનિષદમાં કરવામાં આવ્યું છે. અને એમાં નચિકેતાને આપેલા 3 વરદાનોની વાત એ આપણે વિસ્તારથી સમજી રહ્યા છીએ. એમાં ગઈકાલના દિવસે આપણે જોયું કે યમરાજાને જ્યારે નચિકેતાએ મૃત્યુને જીતવાની વિદ્યા બતાવવાનું કહ્યું, પોતાના આત્માના કલ્યાણની પરાવિદ્યા બ્રહ્મ વિદ્યા એ મને ભણાવો એમ કહ્યું, ત્યારે યમરાજાએ આ બાળકને ડગાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા. એમને વિઘ્નો આપીને પાછા પાડવાનો પ્રયત્ન કર્યો. નચિકેતા એનાથી ડર્યો નહીં. પછી પ્રલોભનોની પરંપરા ખડકી. નચિકેતાએ માયાજાળમાં ફસાયો નહીં અને એનાથી યમરાજા પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે તું ખરેખરો બુદ્ધિશાળી છે. કારણ કે મનુષ્યની સામે એ જ્યારે આ પૃથ્વી ઉપર આવે ત્યારે 2 માર્ગ હોય છે. એક શ્રેયનો માર્ગ એટલે કે આત્મકલ્યાણનો માર્ગ, બીજો પ્રેયનો માર્ગ એટલે કે આ લૌકિક માન મોટપ સુખ સંપત્તિનો માર્ગ. જે બુદ્ધિશાળી છે એ પોતે આત્મકલ્યાણનો માર્ગ એ પસંદ કરે છે. તું એવો બુદ્ધિશાળી નીકળ્યો, માટે હું તને મૃત્યુને કેવી રીતે જીતી શકાય, એટલે કે છેલ્લો જન્મ આપણો આ કેવી રીતે થાય, જન્મ મરણનું જે આપણને ચક્ર વળગ્યું છે એમાંથી કેવી રીતે છુટકારો મળે એનું જ્ઞાન આપીશ. અને એ જ્ઞાનની અંદર પ્રથમ જ વાત નચિકેતાને યમરાજાએ આત્મજ્ઞાનની કરી. આ ભારતની એક મહાન ભેટ એ આ વિશ્વને છે કે આ શરીર જે આપણને દેખાય છે એ આપણું સાચું સ્વરૂપ નથી, પરંતુ આપણે શરીર જેને લીધે ચાલે હાલે છે એ આત્મા છીએ. એની વાત કરતા અહીંયા કહ્યું કે ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ આત્મા એવો છે કે જે શરીરનો નાશ થવાથી એનો નાશ થતો નથી. અને આગળ યમરાજા નચિકેતાને કહે છે, હંતા ચેત મન્યતે હંતુમ હતશ્ચેત મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતો
નાયમ હંતી ન હન્યતે. કોઈ એમ માને કે આને મેં મારી નાખ્યો તો એ પણ અજ્ઞાની છે. કોઈ એમ માને કે હું મરી ગયો તો એ પણ અજ્ઞાન છે. કારણ કે આપણે આત્મા છીએ અને આત્માનો કદી નાશ થતો નથી. જેમ દીવો બુઝાઈ જાય એટલે પ્રકાશ અલોપ થઈ જાય એવું નથી. શરીરની અંદર રહેલો આત્મા તો અજર અમર અવિનાશી છે અને એ આત્મા જ આ શરીરમાં મુખ્ય છે. એના આધારે શરીરનું સૌંદર્ય, શરીરની શક્તિ, શરીરની સંવેદના, શરીરનું સુખ આ બધું જ આત્માને આધારે છે અને એના આધારે આ બધો અનુભવ થાય છે. ઓલિમ્પિક રમતોત્સવ દર 4 વર્ષે થતો હોય છે. આખી દુનિયાભરના શ્રેષ્ઠ ખેલાડીઓ એની અંદર જુદી જુદી રમતોમાં ઝંપલાવે છે. એમાંની એક રમત એ વેઇટ લિફ્ટિંગની હોય છે, વજન ઉચકવાની સ્પર્ધા. અને એમાં જે 250-300 કિલો વજન એ 2 હાથે ઉચકી બતાવે એવા બધા બળિયા માણસોને ગોલ્ડ મેડલ, સ્વર્ણ પદક પ્રાપ્ત થતા હોય છે. એ આપણે જોઈએ તો આપણને થાય કે આ એક માણસમાં કેટલી બધી શક્તિ છે, એનું શરીર કેટલું બળવાન છે. પણ એ શરીરની શક્તિ છે કે આત્માની? જ્યારે એ વેટ લિફ્ટરના શરીરમાંથી આત્મા નીકળી જાય અને પછી એના હાથમાં એક કાગળનો ટુકડો મૂકીને આપણે કહીએ કે હવે આ ટુકડો ઉપાડો, તો એ હાથ કાગળનો ટુકડો પણ ઉપાડી શકતો નથી. હવે હાથ તો એવો ને એવો જ છે. જે હાથે 250-300 કિલો વજન ઉચકાયું એ હાથ હવે એક નાનો કાગળનો ટુકડો પણ કેમ નથી ઉપાડી શકતું? તો જો શક્તિ આત્માની છે, એ શરીર એને લીધે ચાલે હાલે છે. આપણું જે સૌંદર્ય એ પણ આત્માને લીધે છે. આત્મા શરીરમાંથી નીકળી જાય તો શંકરાચાર્યએ પોતે લખ્યું છે કે યાવત જીવમ નિવસતી દેહે તાવત કુશલમ પૃચ્છતી ગેહે ગતવતી વાયવ દેહા પાયે ભાર્યા બિભ્યતી તસ્મિન કાયે. જ્યાં સુધી શરીરમાં આત્મા છે ને ત્યાં સુધી બધા આપણને હાય હેલો કરે છે, કેમ છો, મજામાં છે, શું છે, કેમ ચાલે છે. આ બધી પૂછપરછ શરીરમાં આત્મા છે એને લીધે જ. ગતવતી વાયવ દેહા પાયે. પણ એ શરીરમાંથી જ્યારે આત્મા નીકળી જાય ત્યારે ભાર્યા બિભ્યતી તસ્મિન કાયે. એ શરીરથી પત્ની પણ પોતે ડરીને ભાગેલી. શરીરમાંથી આત્મા નીકળી જાય પછી 24 કલાક એ શરીરને ઘરમાં રાખતા નથી અને જે શરીરને વિશે પ્રીતિ હતી પરંતુ એ બધી ઓસરી ગઈ. બૃહદારણ્યક ઉપનિષદમાં બહુ સુંદર કથા આવે છે. એમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ એમની પત્નીઓ મૈત્રી અને કાત્યાયનીને કહે છે, ન વા અરે પત્યુઃ કામાય પતિઃ પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય પતિઃ પ્રિયો ભવતી. પત્નીને પતિ અને પતિને પત્ની પ્રિય લાગે છે તો એમાં રૂપ, ગુણ, આવડત વગેરે છે એને લીધે નહીં, પરંતુ એ બંનેના શરીરમાં આત્મા છે એને કારણે. શરીરમાંથી આત્મા નીકળી જાય તો જે પ્રીતિ હતી એ બધી નીકળી જતી હોય છે. અને એ પ્રકારે જો આ શરીરનું સૌંદર્ય એ પણ આત્માને લીધે ટક્યું છે. પણ આપણે ભૂલી ગયા છે. શરીરમાં જે આપણને અનુભૂતિઓ થાય છે, ફિલિંગ્સ થાય છે, એ પણ આત્માને લીધે છે. ઘણી વાર આપણને અનુભવ થયો હશે કે સવારે આપણે ઘરમાં દીવો અગરબત્તી કરતા હોઈએ તો ભૂલથી દીવાની ઝાડ લાગી જાય, અગરબત્તી અડી જાય તો આપણે તરત જ હોય બાપ દાજી ગયા એમ કહીને હાથ છણકારવા માંડીએ, હાથ ઉપર ફૂંકો મારવા માંડીએ. સહેજ અગરબત્તી અડી હોય તોય આપણને લાગે કે દાજી ગયા. પરંતુ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી એ શરીરને ચિતા પર સુવડાવી અને આ રીતે અગ્નિદાહ આપવામાં આવે છે. આખા શરીરને અગ્નિ બાળી નાખે છે. પણ તો તે વખતે કોઈ ચિતા ઉપરથી ઊભો થઈને ભાગ્યો, કોઈ બાપ દાજી ગયો કઈ, અને એ વખતે ભાગવા જાત કોઈ ભાગવાઈ દે ખરું પાછું? પણ જો આ રીતે માણસને એક અગરબત્તી અડે તો એ સંવેદના થતી હતી કે ભાઈ દાજી ગયા. પરંતુ હવે તો શરીરને અગ્નિ બાળી નાખે છે, તેમ છતાં એ લેશ પણ હલતું નથી. તો એ ફિલિંગ્સ શેને લીધે આવતી હતી? શરીરમાં આત્મા હતો એને લીધે. તો જે કંઈ પણ બધું કાર્ય થાય છે એ આત્માને લીધે છે, પરંતુ આપણે એને ભૂલી ગયા છે. અને એ જ મનુષ્યના પ્રશ્નોનું મૂળ છે. આપણા દેશમાં એક મહાન સંસ્કૃત સાહિત્યકાર કવિ શ્રી માઘ થઈ ગયા
એમણે શિશુપાલ વધમ નામનું એક મહાકાવ્ય લખ્યું છે. એમાં સુખનું સૂત્ર બહુ જ સંક્ષેપમાં એમણે કહ્યું, જેમ આઇન્સ્ટાઈને E=mc², આ સૂત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં આપ્યું અને એના આધારે ઘણા બધા સંશોધનો થયા. પૃથ્વીનો ઇતિહાસ એ જે 5000 વર્ષમાં નહોતો બદલાયો એ 50 વર્ષમાં બદલાઈ ગયો. તો આવી પ્રકારનું એનું આ સંશોધન. એમાં કવિ માઘ એણે પણ પોતે મનુષ્ય દુઃખી કેમ થાય છે એનો કાર્ડિયોગ્રામ કાઢ્યો. જેમાં જે હૃદયના કાર્ડિયોગ્રામ નીકળે છે, જેમ શરીરની સોનોગ્રાફી થાય છે, અંદરનો બગાડ ક્યાં છે એક આપણને એના આધારે ખબર પડે છે. તો આ કવિ શ્રી માઘે પોતે એવું કહ્યું કે સ્ફુટમ આ પદામ પદમ અનાત્મભેદિતા. સ્ફુટમ એટલે કે હવે સ્પષ્ટ થઈ ગયું છે. નાવ ઇટ ઇઝ ક્લિયર. શું ક્લિયર થયું, શું સ્પષ્ટ થયું? તો આપદામ પદમ, આપદા એટલે કે દુઃખ, આપત્તિઓ, પ્રશ્નો, માણસના જીવનમાં પ્રશ્નોનું પદમ એટલે કે મૂળ. વોટ ઇઝ ધ રૂટ કોઝ ઓફ સોરો? મનુષ્યના જીવનમાં પ્રશ્નો આવે છે, એનું મૂળિયું હવે સ્પષ્ટ થઈ ગયું છે. એ શું છે? અનાત્મવેદિતા, પોતાના આત્માનું અજ્ઞાન. એ જ મનુષ્યના સર્વે પ્રશ્નોનું મૂળ છે. જ્યારે માણસ પોતાને આત્મા છું એમ સમજે, એ જ્ઞાન થાય, ત્યારે એના ઘણા પ્રશ્નો એ સોલ્વ થઈ જાય છે. કારણ કે આપણે બહાર રહેલા પદાર્થો, બહાર રહેલી વસ્તુઓ, બહારના બધા પદાર્થોમાંથી સુખ મેળવવા માટે ફાંફા મારીએ છીએ. એની પાછળ માણસ માત્ર દોડે છે, પરંતુ એ સુખ આત્મા શરીરમાં છે એટલે આવે છે એ આપણે ભૂલી ગયા છે. આપણને એમ લાગે છે કે આઈસ્ક્રીમ ખાધો ને બહુ મજા આવી, પરંતુ એ આઈસ્ક્રીમમાં જો સુખ હોત તો શરીરમાંથી આત્મા નીકળી જાય, પછી એના મોઢામાં બેસ્કિન એન્ડ રોબિન્સનો આઈસ્ક્રીમ પણ નાખો તો એ સ્વાદ આવે છે ને? તો આઈસ્ક્રીમ તો તાજો સારો બનાવેલો છે. પહેલા 1 સેકન્ડ પહેલા એ આઈસ્ક્રીમનો સ્વાદ આવતો હતો, સુખ આવતું હતું. હવે કેમ નથી આવતું? જો આઈસ્ક્રીમ સારો છે, પણ સુખ આપણે આત્માનું ભોગવતા હતા. આપણે ભૂલથી માની બેઠા હતા કે વસ્તુઓમાંથી સુખ આવે છે. આપણે માની લીધું કે ગાડીમાં સુખ, પણ જો ગાડીમાં સુખ હોય તો શરીરમાંથી આત્મા નીકળી જાય, પછી શોરૂમમાંથી નવી જ લાવેલી મર્સિડીઝ ગાડી બેસીને આણંદનો આટો મરાવડાવો, ગાડીનું સુખ આવશે? તો ગાડી તો સારી છે, એક લીસોટો પણ પડ્યો નથી, હજી પહેલી જ વાર એ ચાલી રહી છે. કેમ ગાડીનો આનંદ નથી આવતો? જો હોય તો આવવો જોઈએ ને. પણ શરીરમાં આત્મા હતો, એને લીધે બધાનું સુખ આવે છે. આપણે ભૂલી ગયા છે, એટલે બહારથી સુખ મેળવવા ફાંફા મારીએ છીએ, અને મળતું નથી ત્યારે રડીએ છીએ. એકવાર એક બાળક, એક યુવાન હતો, એના લગ્ન લેવાયા, અને લગ્ન વખતે જાનૈયાઓ બધા એ જાનમાં જવા માટે આ જે યજમાન હતા ત્યાં આવી ગયા. અને આ છે વરરાજા હતા, એના પિતા બધા જાનૈયાઓને કહેવા માંડ્યા કે ચાલો ભાઈ બધા હવે બસમાં બેસવા માંડો, જાન નીકળવાની હવે તૈયારી છે. અને આ રીતે બધા બની ઠણી અને એ પ્રકારે જાનૈયાઓ જાનની અંદર ચડવા માંડ્યા. બરાબર એ જ વખતે જે વરરાજા હતો એણે મોટે અવાજે ભેંકડો તાણ્યો, એ રડવા માંડ્યો. તો એ જોઈને બાપને આશ્ચર્ય થયું કે આજે તો આના લગ્ન છે, આજે આ કેમ રડવા માંડ્યો? કાલથી રડે તો હજી સમજી શકાય, પણ આજથી એ કેમ રડવા માંડ્યો? અને એ વખતે એણે પોતાના છોકરાને ખૂણામાં લઈ જઈને પૂછ્યું, કારણ કે જાહેરમાં પૂછે ને કે ધડાકો કરે તો ભવાડો થાય પાછો. એટલે ખૂણામાં છોકરાને લઈ ગયો અને એ છોકરાને પૂછ્યું કે બેટા, આજે તો તારા લગ્ન છે અને તું કેમ આમ રડવા બેઠો? ત્યારે પેલો વરરાજો શું કે પપ્પા પપ્પા, તમે બધાને કહો છો ચાલો જાનમાં, ચાલો જાનમાં, તો મને થયું કે તમે બધાને જાનમાં લઈ જશો, પણ મને લઈ જશો કે નહીં, એટલે હું રડું છું. કે એટલે બાપે 2 તમાચા વળગાડ્યા. એટલે મૂર્ખા, તારા લીધે તો આ જાન છે. તું એકલો જાય અને કોઈ જાનૈયો ન આવે તોય તું આ રીતે કન્યા લઈને આવે, અને તું અહીંયા 500 જાનૈયા જાય તોય બધા એમને એમ પાછા આવે. અત્યારે બધા એકલા જઈને જ ઘણી વાર લઈ આવતા હોય છે ને. પણ આ રીતે જો પેલા યુવકને ખબર જ નહોતી કે મારા લીધે આ માંડવો નંખાયો છે, મારા લીધે આ શરણાઈઓ વાગે છે, મારા લીધે આ બેન્ડ વાજા ગગડે છે, મારા લીધે આ બધો મંગલમય માહોલ છે, ખબર જ નહોતી. રડતો હતો. એમ આપણે ખબર નથી કે હું આત્મા છું અને એને લીધે મને આખી દુનિયામાં જે પદાર્થો એનું સુખ આવે છે. તો એ આત્મામાં કેટલું સુખ હશે?
તો જેને આધારે એ આ જડ વસ્તુ પણ આપણને સુખદાયક લાગે છે, તો એ આત્મા કેવો સુખદાયી હશે એ આપણે છીએ. આપણે ભૂલી ગયા એટલે પછી આ પદાર્થો મળે ના મળે એના હર્ષ શોક આપણને થાય છે. ભગવાન સ્વામિનારાયણે લોયાના 17મા વચનામૃતમાં કહ્યું કે આત્મા કોઈ પદાર્થ મળે એનાથી સુખી થાય એવો નથી અને કોઈ ન મળે એનાથી એ દુઃખી થાય એવો પણ નથી, કારણ કે પોતે જ સુખ સ્વરૂપ છે. સૂર્યને જોવા માટે કોઈ દિવસ બેટરી કરવી પડે? સૂર્ય ઉગ્યો કે નહીં, લાવો દિવાસળી કરીને જોઈએ, ટ્યુબલાઇટ કરીને જોઈએ, એવું કરવાનું હોય? સૂર્ય સ્વયં પ્રકાશ છે, એટલે એને જોવા માટે બીજા કોઈ પ્રકાશની જરૂર જ નથી. એમ આત્મા સ્વયં સુખ સ્વરૂપ છે, એને સુખી કરવા માટે બીજા કશાની જરૂર નથી. પણ એ આત્મા આપણે છીએ એ આપણે ભૂલી ગયા છે. એ ઉપનિષદ અહીંયા આપણને સમજાવે છે. એટલા માટે નરસિંહ મહેતાએ પણ લખ્યું કે આત્મતત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે વૃથા. મનુષ્ય દેહ તારો એળે ગયો, જેમ માવઠાની વૃષ્ટિ વૃથા. માવઠું થાય વગર મોસમનો વરસાદ તો એનાથી કંઈ લાભ ન થાય, ઉલટાનું નુકસાન જાય. એમ નરસિંહ મહેતા કહે છે કે જ્યાં સુધી આ આત્મતત્વને આપણે જાણ્યું નથી ત્યાં સુધી આપણી તમામ પ્રકારની સાધના, એ સુખ મેળવવાની સાધના હોય, ભગવાન મેળવવાની સાધના હોય કે કોઈ પણ કાર્ય, એની અંદર કોઈ બરકત નહીં આવે. આ વસ્તુ જરૂરી છે. ખાલી નરસિંહ મહેતા કહે છે એવું નહીં, પરંતુ કિંગ ચાર્લ્સ એમણે પોતે એ જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીના 700 FRCPSના પદવીદાન સમારંભમાં ગયેલા. FRCP એટલે ફેલો ઓફ રોયલ કોલેજ ઓફ સાયકિયાટ્રિસ્ટ. 700 મનના ડોક્ટરો, મનોચિકિત્સકોની આ સભાની અંદર એ કિંગ ચાર્લ્સ પોતે બોલેલા, ધ મોસ્ટ અર્જન્ટ નીડ ફોર એ વેસ્ટર્ન મેન ઇઝ ટુ રીડિસ્કવર ધ ડિવાઇન એલિમેન્ટ વિધિન હિઝ બીઇંગ. વિધાઉટ ઇટ there is no meaning of our existence. આ કિંગ ચાર્લ્સે શું કહ્યું કે પશ્ચિમના માણસો માટે, ફોર એ વેસ્ટર્ન મેન, ધ મોસ્ટ અર્જન્ટ નીડ, તાતામાં તાતી જરૂરિયાત શું છે? ટુ રીડિસ્કવર ધ ડિવાઇન એલિમેન્ટ વિધિન હિઝ બીઇંગ. આપણામાં રહેલું દિવ્ય તત્વ એટલે કે આત્મતત્વ, એને શોધી કાઢવું અને રીડિસ્કવર કર્યું. બીકોઝ ઇટ ઇઝ ઓલરેડી ડિસ્કવર્ડ ઇન ઇન્ડિયા. ભારતવાળાએ તો આ શોધ્યું છે કે આપણે આત્મા છીએ, પણ આપણે ભૂલી ગયા છે. તો એ કિંગ ચાર્લ્સે પશ્ચિમના માણસોને આ વાત કરી કે જ્યાં સુધી એ આપણામાં રહેલા દિવ્ય તત્વને આપણે નહીં જાણીએ ત્યાં સુધી ધેર ઇઝ નો મિનિંગ ઓફ અવર એક્ઝિસ્ટન્સ. આપણા અસ્તિત્વનો કોઈ અર્થ રહેવાનો નથી. હવે કિંગ ચાર્લ્સ એટલે બોર્ન વિથ ધ ગોલ્ડન સ્પૂન ઇન હિઝ માઉથ. સોનાની ચમચી સાથે જન્મેલી વ્યક્તિ કહેવાય. કેટલી સમૃદ્ધિ, કેટલું સુખ, કેટલી સત્તા, પરંતુ એમને અનુભવ થયો જે નરસિંહ મહેતાએ કહ્યું કે આત્મતત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે વૃથા. તમારી ગમે તેટલી સંપત્તિ હશે, ગમે તેટલી સત્તા હશે, પણ તમને એ સુખ શાંતિનો અનુભવ નહીં થાય. એટલા માટે અહીંયા ઉપનિષદની અંદર આ યમરાજાએ પોતે વાત કરી કે નચિકેતાને આત્માનમ વ્રથિનમ વિદ્ધિ. આ શરીરમાં આંખ છે, કાન છે, નાક છે, હાથ છે, પગ છે, પણ એમાંનું કશું જ આપણે નથી. આપણે અંદર રહેલો આત્મા છે. ઘણીવાર આ બાહ્ય શરીરને જ માણસ પોતાનું સ્વરૂપ માની લે છે, પરંતુ જો શરીર આપણું સ્વરૂપ હોય તો આપણી ઓળખાણો એ ઘણીવાર બદલાઈ જવી જોઈએ. જો આંખ જ આપણે હોઈએ તો ઘણીવાર માણસની આંખ જતી રહે છે, તો એની ઓળખાણ તો એની જ રહે છે ને. એ છગનભાઈ હોય તો છગનભાઈ જ રહે, આંખ જતી રહે કે મગનભાઈ ના થઈ જાય. તો એક સરખી ઓળખાણ શેને લીધે છે? જો આંખ આપણું સ્વરૂપ હોય તો આંખ જવાથી ઓળખાણ બદલાઈ જવી જોઈએ. જો હાથ આપણું સ્વરૂપ હોય તો ઘણીવાર માણસનો હાથ કપાઈ જાય છે, છતાં એની ઓળખાણ તો એની જ રહે છે. તો હાથ તો જતો રહ્યો, ઓળખાણ જતી રહેવી જોઈએ ને. ઘણીવાર માણસના અંદરના અંગોને બદલવામાં આવે છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરે છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે છે. તો જો અંદરના અવયવો આપણું સ્વરૂપ હોય તો અવયવો બદલાવાથી આપણી ઓળખાણ બદલાઈ જવી જોઈએ. માથાના વાળ એ આપણું સ્વરૂપ માની બેઠા છે. અડધા અડધા કલાક લોકો તખ્તામાં જોઈને વાળ સજાવતા હોય, પણ જો વાળ આપણું સ્વરૂપ હોય તો વાળની સાથે આપણી ઓળખાણ બદલાઈ જવી જોઈએ ને. પણ વાળ તો મહિને મહિને કપાઈને કાઢી નાખીએ છીએ, તો આપણી ઓળખાણ તો એની એ જ રહી.
તો એ સમજાવે છે કે અંદર જે એક તત્વ કાયમ રહે છે એના લીધે આપણી ઓળખાણ ટકે છે, એ આપણું સાચું સ્વરૂપ છે. ઉપનિષદ આપણને એ સમજાવે છે. અને આ જ્યારે સમજાય ત્યારે અહીંયા કહ્યું કે તરતી શોકમ આત્મવિદ, જે આત્માને જાણે છે એ શોકને તરી જાય છે. કારણ કે એને ખબર પડે કે એટલે બહાર ફાંફા મારવાની જરૂર જ નથી, સુખ તો મારી પાસે જ છે, તો પછી આ વસ્તુ મળી કે ના મળી એનાથી મારે હરખશોક શું કરવું. એકવાર એક રાજા હતો, એની પાસે બધી જ પ્રકારની સમૃદ્ધિ હતી, છતાં પણ અંતરની અંદર અધૂરપનો અહેસાસ એને પીડી રહેલો. હજી જીવનમાં કંઈક ખૂટે છે, હજી જીવનમાં કંઈક કમી છે, એ એને અજંપો રહ્યા કરતો. એટલે જે કોઈ સાધુ સંત એના શહેરમાં આવે એને પોતે પૂછે કે મને સુખી થાય એવું ઉપાય બતાવો. બધા જાત જાતની વાતો કરે, પણ રાજાને કંઈ એ સુખ શાંતિ મળે નહીં. એમાં એક સંત નવા એના શહેરમાં આવ્યા, સિપાહીઓ એમને લઈને રાજા પાસે લઈ આવ્યા અને રાજાએ એમને પ્રશ્ન કર્યો કે મારી પાસે સુખ સાહેબી સમૃદ્ધિ બધું છે, રહેવા માટે મહેલ છે, ફરવા માટે રથ છે, સારામાં સારા વસ્ત્રો છે, ઘરેણાં છે, પરંતુ અંતરની અંદર અશાંતિ રહ્યા કરે છે, તો એ ટાળવા શું કરવું. ત્યારે પેલા સંતે કહ્યું કે ભાઈ તારે સુખી થવું છે તો બહુ સરળ ઉપાય છે. અરે કે શું સરળ, આટલું બધું કરીને મરી ગયો તો હજી સુખ પામ્યો નથી. તો પેલા સંતે કહ્યું કે તમે તમારા રાજ્યમાં એક સુખી માણસ જે કોઈ હોય એનો ખમીસ પહેરી લો એટલે તમે સુખી થઈ જશો, સુખી માણસનો ડગલો પહેરી લો એટલે તમે પણ સુખી થઈ જશો. રાજા કે આટલું સહેલું સુખી થવું. એણે તો સિપાહીઓને આદેશ આપ્યો, 10 દિશાઓમાં દોડાયા અને સિપાહીઓ બધા સુખી માણસ શોધવા નીકળ્યા. પણ એ બધાની ગણતરી આપણા જેવી જ, જે સુટેડ બુટેડ સેન્ટેડ થઈને ફરતા હોય એ બધા સુખી. એટલે પહેલા એવા લોકોને પકડ્યા કે તમે સુખી છો, એટલે કે આમ તો જો મને કોઈ પ્રશ્ન નથી, પણ કહીને કેસેટની બીજી સાઈડ વગાડે. એટલે બધા કહે ભાઈ આ આપણા કામનો નથી, ચાલો આગળ. પછી બધા મોટા મોટા આ રીતે બંગલાઓમાં રહેતા હોય એ બધા સુખી હશે એમ ધારીને એ લોકોને પૂછ્યું, પણ એમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો હતા. આખું શહેર ફરી વળ્યા, જેને કોઈ પ્રશ્ન ન હોય, સંપૂર્ણ સુખ એવું કોઈ મળ્યું નહીં. એટલે બધા સિપાહીઓએ કહ્યું કે ચાલો આપણે રાજા પાસે જઈને કહી દઈએ કે સાહેબ બધા તમારા જેવા જ ભેગા થયા છે, તમારે કંઈ ધોખો કરવાની જરૂર નથી. આમાં ઓલ આર સેલિંગ ઇન સેમ બોટ, બધા એક જ નામના આપણે મુસાફરો છીએ. માણસને જો આવું થાય ને જ્ઞાન, તો ઘણીવાર અડધી નિરાશ થઈ જતી હોય. જોજો તમે, ધારો કે એક સોસાયટીની અંદર 10 મકાન હોય અને 10 વ્યક્તિઓ એ સ્કૂટર ઉપર ફરતી હોય તો કોઈને કંઈ પ્રશ્ન નહીં, પણ એમાંનો એક જણ ગાડી લાવે ને 9 સ્કૂટરવાળા દુઃખી થઈ જાય. આ માળો ક્યાંથી લઈ આવ્યો, કે કંઈક આગુ પાછું કર્યું હોવું જોઈએ, આમ તેમ તેમ છે. એટલે ભાઈ જ્યાંથી લાવ્યો છે, તમે છાનાવાના સ્કૂટર પર ફરો, પણ એને અશાંતિ આવે. પણ ભગવાનનું કરવું અને 10 જણા જોડે પાછી ગાડી થઈ જાય તો ઓલ રાઈટ. પણ એમાં જો એક જણો કંઈક મોંઘા માયેલી ગાડી લઈ આવે તો પેલા 9 સાદી ગાડીવાળા પાછા દુઃખી થઈ જાય કે આ ક્યાંથી મર્સિડીઝ લઈ આવ્યો, કંઈક નક્કી આગુ પાછું કર્યું હશે. જો આ પ્રકારનું માણસનું સુખ ને દુઃખ એ મોટે ભાગે બીજા ઉપર જ આધાર રાખતું હોય. આપણે આપણી રીતે તો બહુ ઓછી વખત દુઃખી ને સુખી થઈએ છીએ, પણ લોકોની સાથે કમ્પેરિઝન, સરખામણીઓ કરી કરીને માણસો દુઃખી થાય છે. તો પેલા આ સિપાહીઓને થયું કે આપણે રાજાને જઈને કહી દઈએ કે સાહેબ તમારે કંઈ દુઃખી થવાની જરૂર નથી, બધા તમારા જેવા જ ભેગા થયા છે, દરેકને કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે, દરેકના બૂટમાં એક ખીલી ભગવાને એવી રાખી છે કે એને ચાલે ત્યારે દુખે જ, ખૂંચે જ, એટલે તમે ચિંતા ન કરો. એટલે આમ વિચારીને પાછા આવતા હતા, ત્યાં રસ્તાની અંદર એક વન આવ્યું. વનમાંથી એક નાની નદી પસાર થતી હતી. નદી કિનારે એક ઝૂંપડી હતી. ઝૂંપડી આગળ એક માણસ બેઠો હતો. એ માણસ એને આ સૈનિકોએ જોયો અને એમાંથી એક જણને વિચાર આવ્યો કે આપણે આને પૂછવાનું બાકી છે કે એ સુખી છે કે નહીં. આખા શહેરમાં બધાને પૂછી વળ્યા, ચાલો આને પૂછી લઈએ. એટલે રાજાને આપણે કહેવા થાય કે ભાઈ એક પણ જણને પૂછ્યા વગરનું બાકી રાખ્યો નથી. તો બીજો સૈનિકે રહેવા દો, પૂછવામાં ટાઈમ બગાડવા જેવો નથી. આપણે બંગલાઓમાં રહેનારા, ગાડીઓમાં ફરનારા, સારા કપડાં પહેરનારાને દુઃખી ભાળ્યા, તો આ બિચારો તો ઝૂંપડામાં રહે છે અને એને તો પાર વગરના પ્રશ્નો હશે. પણ પેલો કે આપણે પૂછવામાં જાય છે શું? રાજાને કહેવા થાય ને આપણે કોઈને પૂછ્યા વગર બાકી નથી રાખે, કે સારું તાર ચલો પૂછી લઈએ. અને પેલી વ્યક્તિ બેઠી હતી અને પૂછ્યું કે તમારા જીવનની અંદર તમને કોઈ પ્રશ્ન ખરો? એટલે કે એક પણ નહીં. કે સંપૂર્ણ સુખ છે? અરે કે એકદમ સુખ છે. બધા કે આ પહેલો આવો બોલનારો મળ્યો. તો બીજો કે ભાઈ પણ પરીક્ષા કરો, આ તો અત્યારે ઘણી વાર બોલવાનો રિવાજ પડી ગયો છે.
બજારમાં બે જણા મળે એટલે પૂછે કેમ છે, કે બસ જલસા છે. જેવા જલસા પોતે જાણતો હોય, ઠોંટ મારીને મોઢું રાતું રાખતો હોય, પણ એવું છે કે પછી આ ખરેખર સુખી છે પૂછો પેલા. એટલે આગળ જે કંઈ બધા પ્રશ્નો સાંભળ્યા હતા ને બધા એની આગળ રજૂ કર્યા કે તમારે આ પ્રશ્ન નથી, પેલો નથી, તેવો નથી, કે મારે કોઈ પ્રશ્ન જ નથી. સૈનિકો કે ભલા માણસ ક્યારના અમે તને જ શોધીએ છીએ એમ સમજ કે તમે તો રાજાના માણસ, તમારે વળી મારું શું કામ પડે, તમે મને શોધો. એટલે કે અમને નહીં, રાજાને તારું કામ પડ્યું છે. અરે કે રાજાને મારું શું કામ પડે, તમે મશ્કરી ન કરો. કે ના ના, કે કોઈ સંતે રાજાને એવું કહ્યું કે સુખી માણસનું ખમીસ પહેરશે એટલે સુખી થઈ જશે. તો અમે આખા નગરમાં ફરી વળ્યા, તમે પહેલા મળે જેને કોઈ પ્રશ્ન નથી. હવે ઝટ એક કામ કરો, તમારું ખમીસ મને આપી દો એટલે અમે રાજાને જઈને પહેરા દઈએ એ સુખી થઈ જાય. ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું કે હું ખમીસ પહેરતો જ નથી, કે ખમીસ જ નથી રાખતો. ત્યારે સૈનિકો થયું આ જો થઈને માથે કે મારો એક મળ્યો પણ એ ખમીસ નથી પહેરતો. તો રાજાને જેને વાત કરી કે સાહેબ તમારા રાજ્યમાં એક વ્યક્તિ સુખી છે પણ તમારા કર્મની કઠણાઈ એવી છે કે એ ખમીસ પહેરતો નથી. ત્યારે રાજા બુદ્ધિશાળી હતો, એણે વિચાર્યું કે આને પહેરવા ખમીસ નથી છતાં પણ એ સુખી છે, અને હું દિવસમાં રોજ કપડાં બદલું તો વર્ષ સુધી ખૂટે એવા નથી, તોય મને પ્રશ્ન છે કે આ માણસ સુખ જરૂર કંઈક અંદરથી લેતો હોવો જોઈએ. એ વ્યક્તિને રાજાએ મહેલમાં બોલાવી, એ પણ પોતે એક મોટા સંત જ હતા, અને એમણે રાજાને કહ્યું કે આ બાહ્ય કોઈ વસ્તુ એ આપણને સુખી કરી શકે એમ નથી. સુખ આપણી અંદર છે, આપણે આત્મા છીએ, એ પોતે જ સુખ સ્વરૂપ છે. અને રાજાને આ જ્ઞાન થતા એના પણ બધા પ્રશ્નો હલ થઈ ગયા. તો અહીંયા ઉપનિષદ આપણને એ સમજાવે છે કે તરતી શોકમ આત્મવિદ, જે આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરે એ સુખી થઈ જાય. એના માટે આ વસ્તુ જરૂરી. પરંતુ અહીંયા બહુ સુંદર વાત હવે ઉપનિષદ સમજાવે છે કે આ આત્મજ્ઞાન કેવું છે. શ્રવણાયાપી બહુભીર્યો ન લભ્ય શૃણવંતોપી બહો યમ ન વિદુઃ આશ્ચર્યો વક્તા કુશલોસ્ય લબ્ધા આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટ. કે આ આત્મજ્ઞાન એની અંદર આવું સુખ છે, એમાં આપણા બધા પ્રશ્નોનું સમાધાન છે. એ વસ્તુ તો બરાબર, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન તો આપણે સૌએ કર્યા છે. એમના જીવનની અંદર આપણે જોયું છે કે ક્યારેય કોઈ પ્રશ્ન એમને પજવી શક્યો નહોતો. તો એમની પાસે આ જ્ઞાન હતું. 1994માં પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા, અને એ વખતે ચિત્રલેખા મેગેઝિનના એડિટર અને વિખ્યાત સાહિત્યકાર હરકિશન મહેતા, એમણે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, આપના જીવનમાં સૌથી વધુ આનંદ થયો હોય એવો પ્રસંગ તમે મને સંભળાવો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે મારા માટે બધા જ પ્રસંગો આનંદના જ છે. 74 વર્ષની એમની એ સમય ઉંમર હતી, પણ 74 વર્ષમાં કોઈ દુઃખનો પ્રસંગ નહીં. તેનું કારણ શું? આત્મજ્ઞાનથી અખંડ શાંતિ. એવાનો અર્થ એવો નહોતો કે એમના જીવનમાં પ્રશ્નો આવ્યા નહોતા. એમના ઘણા બધા અપમાન થયા, કોઈએ અજાણતા, કોઈએ જાણી જોઈને, કોઈએ પૂર્વગ્રહથી, કોઈએ અજ્ઞાનવશ, ઘણા બધા એમના અપમાન થયા. ઘણી બધી એમને અગવડો પડી, શરીરમાં ઘણા બધા રોગ આવ્યા, પ્રશ્નો આવ્યા, પણ એ નડી શક્યા નહીં. જેમ વરસાદ પડે પણ રેનકોટ પહેરેલાને પલાળી ન શકે, જેમ ઠંડી પડે પરંતુ શાલ સ્વેટર પહેરેલાને એ ઠૂંઠવી ન શકે, જેમ ગરમી પડે ખરી પરંતુ એર કન્ડિશનની બાજુમાં બેઠો એને પરસેવો કરાવી ન શકે, એમ જીવન છે. પ્રશ્ન તો આવે પણ આત્મજ્ઞાનથી એ તમને નડી ન શકે, કનડી ન શકે. એ પ્રમુખ સ્વામી મહારાજની સ્થિતિ હતી. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ અખંડ આનંદનું આ રહસ્ય છે. સ્વામીજીએ કહ્યું કે બધા જ પ્રસંગો આનંદના. આપણને કોઈ પૂછે કે સૌથી વધારે આનંદનો પ્રસંગ કહો તો આપણે ડાયરીઓ ઉથલાવી પડે. એમાં ઘણી વાર બધા પાના ફરી જાય, કઈ ન નીકળે પાછું. કારણ કે જે આનંદનો લખ્યો હોય એમાંથી જ આગળ જતા મોકળ મંડાઈ હોય. ઘણાએ લખ્યું હોય કે લગ્ન થયું એ આનંદનો પ્રસંગ, કે ત્યારથી જ આ રીતે કમઠાણ બેઠું છે. તમારી વાત નથી, પણ આ તો ખાલી વાત કરું છું. તો આ રીતે જે આનંદના પ્રસંગો એ આગળ 10 વર્ષે પાછા દુઃખના થઈ ગયા હોય. પરંતુ સ્વામી બાપા જેવા સંત, તો એની પાસે શું હતું? નો વેલ્થ, એક પૈસાની મિલકત નહીં. આજે માણસે પૈસામાં સુખ માન્યું છે. કોઈ સત્તા નહીં, લૌકિક રીતે શું એમની પાસે હતું? શરીર ઉપર 2 સીવ્યા વિનાના વસ્ત્રો ઓઢતા હતા, કોઈ ઘરેણું નહીં, કોઈ બેંક બેલેન્સ નહીં, પરંતુ અખંડ આનંદનું રહસ્ય આત્મજ્ઞાન. તો આવું જ્ઞાન
એની અંદર આપણા પ્રશ્નોનું સમાધાન છે. પરંતુ ઉપનિષદ કહે છે કે નાયમ આત્મા પ્રવચને ન લભ્ય. આ આત્મજ્ઞાન પ્રવચનો કરવાથી કે સાંભળવાથી મળતું નથી. ન મેધયા, મેધા એટલે બુદ્ધિ. તમારી ગમે તેવી તીક્ષ્ણ બુદ્ધિ હોય, આખી પૃથ્વીનું રાજ્ય તમે એકલા સંભાળી શકો એવા બુદ્ધિશાળી હો, પણ એવી બુદ્ધિથી આત્મજ્ઞાન મળે એવું નથી. ન બહુના શ્રુતેન, દુનિયાભરની લાઇબ્રેરીઓમાં જેટલા પુસ્તકો છે એ બધા જ તમે વાંચી કાઢો, એના અર્થને સમજ્યો, પરંતુ આત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી. આ કઠોપનિષદ જ કહે છે કે ન અયમ આત્મા પ્રવચને ન લભ્ય, ન મેધયા, ન બહુના શ્રુતેન. આ આત્મજ્ઞાન એ ઉપનિષદ કહે છે કે શ્રવણયાપી બહુભીર્યો ન લભ્ય. આ દુનિયામાં એક તો આ જ્ઞાન સાંભળવા મળતું નથી. આજે તમે બજારમાં નીકળો, શહેરમાં નીકળો, તો જાત જાતની બધી બીજી વાતો સાંભળવા મળે. ક્રિકેટની વાતો સાંભળવા મળે, ફિલ્મોની વાતો સાંભળવા મળે, કોકની ટીકા નિંદાની વાતો સાંભળવા મળે, પરંતુ આત્મજ્ઞાનની વાતો આખા આણંદમાં તમે આંટો મારી આવો, કેટલી જગ્યાએ સાંભળવા મળે. તો આ ઉપનિષદ કહે છે કે આ આત્મજ્ઞાનની વાતો પહેલા તો સાંભળવા મળવી દુર્લભ છે. શૃણવંતોપી બહવો યમ ન વિદુ, કદાચ સાંભળવા મળે તો પણ એ આત્મજ્ઞાન પાછું સમજાય એવું નથી, કારણ કે આત્મા જ દેખાતો નથી. એને સમજવો કેમનો? આ શરીર તો આપણને દેખાય છે, તોય હજી વૈજ્ઞાનિકો એ શરીરનું તંત્ર સમજી શક્યા નથી. કેમનું આ શરીર ચાલે છે એ હજી વૈજ્ઞાનિકોની પકડમાં આવતું નથી. આપણા માથાના વાળ એ જીવન પર્યંત જો કાપવામાં ન આવે તો એવું કહેવાય છે કે 12 થી 15 ફૂટ લાંબા થાય. આ કરવાનો નથી પ્રયોગ, ખાલી કહું છું તમને. પરંતુ 12 થી 15 ફૂટ એ વાળ વધે. હવે માથાના વાળ વધે પણ પાપણના વધે છે? સારું છે ને નથી વધતા. નહીં તો જ્યારે જોવું હોય ત્યારે આપણે શટર ઊંચા કરવા પડે કે ના કરવા પડે. હવે માથાના વાળ અને પાપણના વાળ વચ્ચે અંતર કેટલું છે? 2-5 કિલોમીટરનું ખરું? 4 આંગળીનું અંતર છે. હવે બંને માથાના વાળ ને પાપણના વાળ ને ખાતર તો એક જ મળે છે ને. તમે જે દાળ ભાત રોટલી શાક લાડુ કાલે છે એ ગબડાવો, એમાંથી જે લોહી થાય, જે પૌષ્ટિક તત્વો બને એ માથાના વાળને મળે છે, પાપણના વાળને મળે છે. પણ એક વાળ વધે છે ને એક નથી વધતા. તો કેવી રચના જ ભગવાનની! આ દેખાય છે પણ કેમ આવું બને છે એ સમજાતું નથી. તો આવું તો શરીરનું તંત્ર એ દેખાતું હોવા છતાં પકડાતું નથી. તો આત્મા તો પહેલા દેખાતો જ નથી, પછી હવે એનું જ્ઞાન કેવી રીતે મેળવવું એ અઘરું છે. પરંતુ એટલા માટે ઉપનિષદ આપણને કહે છે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવાભિગચ્છેત. મુંડક ઉપનિષદમાં કહ્યું કે આ જ્ઞાન મેળવવા માટે ગુરુમ એવ અભિગચ્છેત, એવા બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે તમે જાઓ તો એ જ્ઞાન તમને મળે. ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મવિચાર ન લહત હૈ. ગુરુ વગર આ આત્મજ્ઞાન થવું અઘરું. યોગીજી મહારાજ એક સરળ દ્રષ્ટાંત આપીને આ વિગત સમજાવતા કે એક ગામમાં 10 મિત્રો રહેતા હતા. હવે કોઈક ઉત્સવ પ્રસંગે બાજુના ગામમાં મેળો જામ્યો તો આ 10ને વિચાર આવ્યો કે ચાલો આપણે એમાં ફરવા જઈએ. એટલે સારા નવા નકોર કપડાં પહેરી અને બધા ઉપડ્યા મેળામાં માલવા માટે. પણ રસ્તામાં નદી આવી, એ ક્રોસ કરે તો સામે મેળામાં જવાય. એટલે 10 જણા એકબીજાના હાથ પકડી લીધા અને એ ધીમે ધીમે ચાલતા ચાલતા આખી નદી પાર કરી ગયા. પણ સામે કિનારે પહોંચ્યા ત્યારે એક જણે કહ્યું કે ઉભા રહો, પહેલા આપણે ગણતરી કરી લઈએ કે 10 જણા પૂરા છે કે નહીં, કોઈ તણાઈ તો નથી ગયું ને. ત્યારે બીજાએ કહ્યું કે ભાઈ કોઈએ બૂમાબૂમ કરી નથી, બચાવો બચાવો. એટલે કાંઈ કોઈ તણાયું નહીં હોય, નકામો શું કરવા ટાઈમ બગાડવો, ચાલો આગળ. પેલો કે એના ગણતરીમાં કેટલી વાર લાગશે, ઉભા રહી જાઓ હું ગણી બતાવું. અને બધાને લાઈનમાં ઉભા રાખ્યા અને ગણતરી શરૂ કરી. 1 2 3 4 ને 9 અટકી ગયો. અને એણે કહ્યું કે ભાઈ નક્કી એક જણ ડૂબી ગયો, તણાઈ ગયો. આપણે નીકળ્યા હતા 10 અને અહીંયા 9 જ બચ્યા. બીજો કે તારું ગણિત પહેલેથી જ કાચું છે, જા તું રામ લાઈનમાં ઉભો રહી જા, જો હું ગણી બતાવું. અને એણે ગણતરી શરૂ કરી. 1 2 3 એ 9 અટકી ગયો. એ કે ભાઈ પહેલાની વાત સાચી છે, આપણે 9 જ છે, નક્કી એક જણ ઉપડી ગયો. બધાએ વારાફરતી ગણ્યું, 9 ના 9 થયા, 10મો મળે નહીં. એટલે બધા કુંડાળે વળીને રડવા બેઠા કે આપણે હવે ગામમાં જઈને જવાબ શું આપશું, ક્યાં ખોઈ આવ્યા, ક્યાં ડુબાડી આવ્યા, કોઈ આપણને પૂછશે તો કહીશું શું. અને આ રીતે બધા પોકે પોકે રડતા હતા. એ વખતે ત્યાંથી એક સંત નીકળ્યા અને એમણે જોયું કે આ બધા કેમ આ રીતે પોકે પોકે રડે, શું એવું દુઃખનું આપ ફાટી પડ્યું આમની ઉપર. અને બેઠા હતા માળા પાછા નવા નકરો કપડાં પહેરીને, કઈ કાણે ગયા હતા આવા નવા કપડાં પહેરીને તો કોઈ ગયા ના હોય.
એટલે પેલા મહાત્માને આશ્ચર્ય થયું કે આ બધા કેમ આ નવા કપડાં પહેરીને રડી રહ્યા છે. એટલે પાસે જઈને પૂછ્યું કે દીકરાઓ, તમને શું એવું દુઃખ આવ્યું કે આમ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે? ત્યારે બધાએ કહ્યું કે અમે આ નદી પાર કરી, એમાં એક અમારો મિત્ર તણાઈ ગયો, અમે 10 નીકળ્યા હતા અને અત્યારે 9 જ બચ્યા છે. પેલા મહાત્માએ આમ નજર ફેરવી, એમને થયું કે આ 10 પૂરા મુવા છે ને કેમ 9 ની વાત કરે છે. એટલે એણે કહ્યું કે તમે 10 છો, 9 નથી. તો બધા મહાત્મા ઉપર તાડ્યું કે તમે તો 1 વાર ગણીને કહો છો ને, અમે તો 9 વાર ગણ્યું તો 10માં નથી થતું. મહાત્મા સમજી ગયા ગડબડ ક્યાં થઈ હશે. એટલે એમણે કહ્યું ચાલો બધા લાઈનમાં ઉભા રહી જાઓ, જો હું તમને 10મો લાવી દઉં. અને બધાને લાઈનમાં ખડા કરી દીધા અને ગણતરી શરૂ કરી. 1 2 3 4 10 પૂરું. બધા ખુશ થઈ ગયા કે મહાત્માજી તમે 10મો લાવ્યા ક્યાંથી? પાતાળ ફાડીને લઈ આવ્યા, આકાશમાંથી લઈ આવ્યા, ક્યાંથી લઈ આવ્યા? ત્યારે એ સંતે કહ્યું કે મૂર્ખાઓ, તમારી ભેગો 10મો હતો, પણ તમે પોતાને જ ગણવાનું ભૂલી જતા હતા. એમ જેને લઈને આંખ જુએ છે એ આત્માને આપણે જોવાનું ભૂલી જઈએ છીએ. જેને લઈને કાન સાંભળે છે એ આત્માનો અવાજ સાંભળવાનું આપણે ભૂલી જઈએ છીએ. જેને લઈને પગ ચાલે છે એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા સુધી ચાલવાનું આપણે ચૂકી જઈએ છીએ. પરંતુ આવા પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ એવા સંત મળે, એ આપણને આવું આત્મજ્ઞાન એ કરાવે. આ ઉપનિષદનું જ્ઞાન એ ગુરુ વગર પ્રાપ્ત થાય નહીં. એટલે આ ઉપનિષદ, કઠ ઉપનિષદમાં લખ્યું કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. તમે વરાન એટલે કે શ્રેષ્ઠ એવા ગુરુને મળીને આ જ્ઞાન પ્રાપ્ત કરી લો. તો આવું આજે આત્માનું જ્ઞાન એ આ નચિકેતાને યમરાજાએ પોતે આપ્યું કે આવા ગુરુ, એના થકી આપણને જ્ઞાન મળે. ગુરુની આજ્ઞા પ્રમાણે તમે વર્તો તો ગામમાં બેઠેલી વ્યક્તિ પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે. એના માટે જંગલમાં જવાની જરૂર નથી, એના માટે ઊંધે માથે લટકવાની જરૂર નથી, એના માટે તપ કરીને શરીર સૂકવી નાખવાની જરૂર નથી. ગુરુની આજ્ઞાની અંદર આત્મજ્ઞાન રહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 51માં વચનામૃતમાં લખ્યું કે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. એકવાર મહંત સ્વામી મહારાજ જ્યારે યુવકમાં હતા વિનુભાઈ તરીકે, અને યોગીજી મહારાજની સાથે ફરતા ફરતા ઝારોડા ગામ છે બોચાસંડી બાજુમાં, ત્યાં પધારેલા. અને યોગીજી મહારાજે સાથે ફરતા બધા યુવકોને મધ્યના 51માં વચનામૃતને મોઢે કરવા માટે બધાને લેસન આપ્યું. યોગીજી મહારાજે કહ્યું કે અમે પધરામણી કરીને આવીએ, તમે આ મધ્યનું 51મું વચનામૃત મોઢે કરી નાખો, મુખપાઠ કરી લો. અને બધા યુવકોએ મુખપાઠ કરી દીધો. અને એમાં આ જ વાત આવી કે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે તે આત્મસત્તા રૂપે વર્તે છે. પછી યોગી બાપા પધરામણી કરીને પાછા આવ્યા એટલે બધા યુવકોને એમણે મુખપાઠ લીધો. બધાએ 1.5 પાનાનું વચનામૃત છે એટલે યુવકોએ બધાએ મોઢે કરી દેખાડ્યું. યોગી બાપા રાજી થયા. પછી યોગીજી મહારાજ કોઈના ટેકા વગર જાતે ઊભા થયા અને બાજુમાં એક ઘર મંદિર જેવું હતું, એમાં ઘંટડી પડી હતી. એ ઘંટડી લઈને યોગીજી મહારાજે ઉઠાવી અને ઘંટડી વગાડીને યોગી બાપા બોલ્યા કે સત્પુરુષની આજ્ઞાથી દિવસમાં ફક્ત 2 વાર ઘંટડી ખખડાવે ને તો એ આત્મસત્તા રૂપે થઈ જાય. આ સત્પુરુષની આજ્ઞાનું મહત્વ છે. ઉપનિષદની અંદર એની કથા મૂકવામાં આવી છે. સત્યકામ જાબાલી નામનો એક બાળક 8 વર્ષનો થયો ત્યારે એને થયું કે હવે હું ગુરુકુળમાં ગુરુ પાસે વિદ્યા ભણવા જાઉં. પરંતુ એ જમાનામાં ગુરુ જ્યારે શિષ્ય પોતાની પાસે આવે ત્યારે એને વિદ્યા આપતા પૂર્વે એનું ગોત્ર કયું, એના પિતા કોણ, એનું કુળ કયું, આ બધી પૂછપરછ કરતા. કારણ કે કુપાત્રને જો વિદ્યા અપાઈ જાય તો એનાથી સારું થવાની જગ્યાએ ભૂંડું થાય. એટલે આ જે સત્યકામ બાળક, એણે એની માતાને પૂછ્યું, કારણ કે એના પિતા તો દેવલોકવાસી થઈ ગયા હતા. એટલે માતાને કહ્યું કે માં, મારે ગુરુ પાસે આ વિદ્યા ભણવા જવું છે, એ મને મારું ગોત્ર પૂછશે તો મારે શું જવાબ આપવો? માટે તું મને આપણું ગોત્ર કહે તો હું એ ગુરુને જણાવી શકું. ત્યારે એની માતાનું નામ હતું જાબાલા. એણે કહ્યું કે જો ભાઈ, હું આ રીતે અહીંયા આવી, પરંતુ આખો દિવસ કામકાજમાં જ હું તો વ્યસ્ત રહેતી, એમાં તારા પિતાનું જે ગોત્ર એ શું છે એ મેં એમને કંઈ પૂછ્યું નથી. અને હું આ રીતે પૂછું એમને પહેલાં તો એ
આ રીતે દેવલોક થઈ ગયા. માટે આપણું ગોત્ર કયું એનું તો મને કોઈ ખ્યાલ નથી, પરંતુ તું ગુરુને એટલું કહેજે કે તારું નામ સત્યકામ છે, માતાનું નામ જાબાલા છે, એટલે સત્યકામ જાબાલી તરીકે તને ઓળખી શકાય. અને આમ માએ શીખવાડીને એને મોકલ્યો. અને હારિદ્રુમદ ગૌતમ ઋષિ પાસે એ સત્યકામ જાબાલી જ્યારે પહોંચ્યો અને એણે અધિહિ ભગવો બ્રહ્મ, હે ગુરુ તમે મને આ રીતે વિદ્યા આપો, આમ જ્યાં વાત કરી ત્યારે એ ગુરુએ ગોત્ર સંબંધી પ્રશ્ન કર્યો. સત્યકામે માતાએ શીખવાડેલી એવી વાત કરી કે બાળકની બોલીમાં નિર્દોષતા હતી. એના ઉપરથી ઋષિને ખબર પડી કે આ છોકરાને ભલે એનું ગોત્ર ખબર નથી, પણ એની બોલી ઉપરથી ખબર પડે એમ છે કે પવિત્ર અંતઃકરણ વાળો છે, એ શુદ્ધ છે, નિર્દોષ છે. અને ગુરુએ એને આજ્ઞા કરી કે આપણા આશ્રમમાં 400 ગાયો છે, એ તું ચરાવવા માટે લઈ જા, અને 1000 ગાય ન થાય ત્યાં સુધી આશ્રમમાં પાછો આવતો નહીં. હવે 400 ગાયોમાંથી 1000 ગાય થતા લગભગ 20 થી 25 વર્ષનો સમય જાય. 20 થી 25 વર્ષ સુધી સત્યકામ એ જંગલની અંદર, વનની અંદર એ ગાયો જ ચરાવતો રહ્યો. અને જ્યારે 1000 ગાય થઈ ત્યારે આશ્રમ ભણી પોતાના ગુરુ પાસે આવતો હતો, ત્યારે ઉપનિષદ લખે છે કે એના ચહેરા ઉપર એ બ્રહ્મ જ્ઞાન, એની આભા એ ઝગમગવા લાગી. ગુરુ પાસે પહોંચ્યો ત્યારે ગુરુએ એને સામેથી કહ્યું કે તું તો મોટા બ્રહ્મજ્ઞાની જેવો લાગે છે, તને મારે હવે કોઈ જ્ઞાન આપવાની જરૂર રહી નથી. તો જુઓ, આ છાંદોગ્ય ઉપનિષદની અંદર આ સત્યકામ જાબાલીની કથા મૂકી છે કે ગુરુની આજ્ઞાથી ગાયો ચરાવી અને એને આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું. હવે ગાયો ચરાવવાથી આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? પરંતુ ક્રિયાની મહત્તા નથી, ગુરુની આજ્ઞાની મહત્તા છે. યોગીજી મહારાજ એકવાર વિરમગામથી આ ચરોતર બાજુ આવતા હતા અને રેલવેમાં સ્ટેશને અનેક લોકો એમના દર્શન કરવા આવે, ફૂલહાર પહેરાવે, દંડવત કરે, જય બોલાવે. સામે એક પ્રવીણભાઈ નામના મુમુક્ષુ બેઠા હતા. એ જોયા કરે કે આ સંતના વિશે લોકોને કેટલો બધો પ્રેમ છે, આદર છે. અને યોગીજી મહારાજનું મુખારવિંદ જોઈને પણ એમને થયું કે ખરેખર આપણે એવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી છે. એટલે એક સ્ટેશનેથી ટ્રેન ઉપડી ત્યારે પેલા ભાઈએ યોગીજી મહારાજને પૂછ્યું કે તમે આવો ઉચ્ચ સ્થિતિ આધ્યાત્મિક માર્ગે પ્રાપ્ત કરી, એનું કારણ શું, એનું રહસ્ય શું? ત્યાં યોગી બાપા બોલ્યા કે અમે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી 40 વર્ષ વાસણ ઉટક્યા છે, એટલે અમારી આવી સ્થિતિ થઈ. હવે વાસણ ઉટકવાથી બ્રહ્મ સ્થિતિ થયું કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? પરંતુ જો ગુરુની આજ્ઞા, એની અંદર બધું દૈવત રહ્યું છે. આપણને માથું દુખતું હોય તો માથાનો દુખાવો મટાડવાની ગોળી એ માથા જેટલી મોટી નથી હોતી, એ તો સાવ નાની હોય. હોમિયોપેથીની ગોળી તો બાજરીના દાણા જેટલી નાની હોય, પણ એ ગોળી લેવાથી દુખાવો મટે કે ન મટે? પેટનો દુખાવો મટાડવાની ગોળી એ કંઈ પેટ જેટલી મોટી ના હોય, એ તો સાવ નાની જ હોય, પણ એ તમે ગળો તમારો દુખાવો મટાડે. એમ જન્મો જન્મનો દુઃખો, અંધારું, અજ્ઞાન એ કાઢવા માટે ગુરુની એક નાની આજ્ઞા, એની અંદર આપણે આત્મજ્ઞાન થઈ જાય. તો આજે આપણને મહંત સ્વામી મહારાજ જે કહે છે કે આપણે આ સત્સંગ કરવો, પૂજાપાઠ કરવા, આ રીતે ગઢ સભા, રવિ સભા, બધા આદેશો એ જેટલા આપણે પાળીએ એટલું આ ઉપનિષદનું જ્ઞાન આપણને વરે. તો આ પહેલો પાઠ એ ઉપનિષદની અંદર આ નચિકેતાને યમરાજાએ શીખવાડ્યું. પરંતુ હવે આગળનું એક પગથિયું ચઢાવે છે. ખાલી આત્મજ્ઞાનથી પૂરું થતું નથી, એનાથી બધા જ આપણા પ્રશ્નો એ સંપૂર્ણપણે હલ થતા નથી. એટલે એ જ્ઞાન સાથે હવે બીજા એક જ્ઞાનનો સાંધો મારવાની વાત આ ઉપનિષદમાં આવે છે. છાંદોગ્ય ઉપનિષદમાં 7મા અધ્યાયની અંદર એક સુંદર આખ્યાન મૂકવામાં આવ્યું છે. એની અંદર નારદજી એ સનતકુમાર નામના એક ઋષિ પાસે જાય છે અને એ સનતકુમાર પાસે જઈ અને નારદજી પોતે એ સનતકુમારને કહે છે કે મારે આ પ્રકારે શોકથી પાર થવું છે. અને એમણે પોતે નારદજીએ ત્યાં આગળ અરજ કરી કે અહમ શોચામી, કે હું બહુ દુઃખી છું.
મને શોક વળગ્યો છે. અહમ શોચામી શોકસ્ય પારમ તારયતુ ભગવન સનતકુમાર. હે સનતકુમાર, તમે મને શોક મુક્ત કરી દો. કેવળ આ નારદજીની અરજ નથી, આ પૃથ્વી ઉપર શ્વાસ લેતા 8 અબજ મનુષ્યોનો આ પોકાર છે કે અહમ શોચામી, અમને શોક વળગ્યો છે. શોકસ્ય પારમ તારયતુ, અમને શોકની પાર લઈ જાઓ. માણસ માત્રને કંઈક ને કંઈક શોક, પીડા, દુઃખ આ રીતે એ પોતે પજવે છે, એ પીડે છે, પીલે છે. આપણા બધા વતી જાણે નારદજી પોતે આ સનતકુમારને કહી રહ્યા હોય કે અહમ શોચામી, મને દુઃખ છે, શોક છે, મને શોક મુક્ત કરો. ત્યારે પેલા સનતકુમારે નારદજીને પૂછ્યું કે હું તમને અવશ્ય આ શોકની પાર કરી દઈશ, તમારો શોક મટાડી દઈશ, પરંતુ પહેલા તમે મને એ કહો કે તમે શું શું ભણીને આવ્યા છો, અત્યાર સુધી તમે કઈ કઈ વિદ્યાઓ મેળવી છે. જેમ ડોક્ટર પાસે કોઈ દવા લેવા જાય તે ડોક્ટર દવા આપતા પહેલા પૂછે કે અગાઉ તમે કઈ કઈ દવાઓ લીધી છે, એ તમે મને કહો, એના આધારે હું તમને દવા આપું. કારણ કે અગાઉની દવાઓ લીધેલી હોય, જાણ્યા વગર નવી દવા આપે ને કંઈક રિએક્શન આવે તો તબિયત વધારે બગડે પાછી. એટલે ડોક્ટર પૂછે કે પહેલા કઈ કઈ દવાઓ લીધી છે. એમ અહીંયા સનતકુમારે નારદજીને કહ્યું કે તમે કેટલી કેટલી વિદ્યાઓમાં પારંગત છો. અને એ વખતે નારદજીએ કહ્યું કે ઋગ્વેદમ ભગવો અધ્યયમી, યજુર્વેદમ, સામવેદમ ચતુર્થમ, આથર્વણમ, ઇતિહાસમ, પુરાણમ, વેદાનામ પંચમો વેદમ, દૈવમ, નિધિમ, પિત્રમ, રાશિમ, દેવ વિદ્યામ, ભૂત વિદ્યામ, ક્ષત્ર વિદ્યામ, નક્ષત્ર વિદ્યામ, સર્પદેવ જન વિદ્યામ, એતદ ભગવો અધ્યયમી. 16 વિદ્યાનું લિસ્ટ આપ્યું કે આ 16 વિદ્યાઓમાં હું પીએચડી થયો છું. 16 વિદ્યાઓમાં પારંગત હતા. આ 16 વિદ્યાઓ જે ગણાવવામાં આવી એનું વિવરણ સમયની મર્યાદા લીધે આપણે કરતા નથી, પણ આકાશથી લઈને પાતાળ સુધીમાં જેટલું કંઈ અત્યારે જ્ઞાન વિસ્તર્યું છે એ બધું જ નારદજી પાસે હતું. આ 16 વિદ્યાઓમાં આ દુનિયાની કોલેજોમાં, શાળાઓમાં જે કંઈ ભણાવવામાં આવે છે એ બધું સમય જાય એવું છે. તો નારદજીએ કહ્યું કે હું આ 16 વિદ્યાઓમાં પારંગત છું, પીએચડી છું. આ સાંભળીને સનતકુમાર શું બોલ્યા? અલ્પમ વૈયતત. લ્યો, તાર તમે તો કઈ ભણ્યા જ નથી. અને શું નથી ભણ્યા? 16 વિદ્યાઓમાં પીએચડી થયા છે એમ કહે છે. અને આ શું કહે છે? તમે કઈ ભણ્યા જ નથી. આજકાલ તો છોકરાઓ પરીક્ષામાં 30 માર્ક આવ્યા હોય, 5 માર્ક ગ્રેસનાથી 35 પાસ થઈ ગયા હોય તો 5 પિક્ચર જોઈ આવે કે નીકળી ગયા ધોરણમાંથી આપણે. કે હવે આ જમાનો છે, એમાં 16 વિદ્યાઓમાં પીએચડી થયેલા નારદજી, એને સનતકુમાર કહે છે કે અલ્પમ વૈયતત, તમે આજે મને લાંબુ લચક લિસ્ટ ગણાયું ને એ તો બહુ અલ્પ તમે ભણ્યા છો એવું લાગે છે. ત્યારે નારદજી પૂછે છે કે તો હવે મારે બાકી શું છે ભણવાનું? અને એ વખતે સનતકુમાર કહે છે કે નાલ્પે સુખમ, અલ્પની અંદર સુખ નથી. ન અલ્પે સુખમ, ભૂમા વૈતત સુખમ. ભૂમા એટલે કે અતિ વિશાળ, સંસ્કૃત શબ્દ છે ભૂમા, એનો અર્થ થાય અતિ વિશાળ. એટલે કે અતિ વિશાળ એવા પરમાત્મા, એનું જ્યાં સુધી તમે જ્ઞાન નહીં મેળવો ત્યાં સુધી આ દુનિયાનું ગમે તેટલું જ્ઞાન તમારી પાસે હશે, તમે શોક મુક્ત નહીં થઈ શકો. અને એ જે પરમાત્માનું જ્ઞાન એ સનતકુમારે નારદજીને આપ્યું ત્યારે એ પોતે સંપૂર્ણ શોક મુક્ત થયા. તો એટલા માટે હવે યમ રાજા એ નચિકેતાને આત્માના જ્ઞાનની પછી પરમાત્માના સ્વરૂપની ઓળખાણ કરાવે છે કે જો નચિકેતા, આત્મજ્ઞાનથી આટલું બધું કામ થાય છે, પરંતુ સંપૂર્ણપણે શોક મુક્ત થવા, અંતિમ જન્મ કરવા, મૃત્યુ પર વિજય મેળવવા પરમાત્માના જ્ઞાનની જરૂર છે. શ્રીજી મહારાજે પ્રથમના 61મા વચનામૃતમાં કહ્યું કે જેમ નદી તરવી હોય કે કોઈ તરવૈયો એ તરી શકે, પરંતુ સમુદ્ર તરવો હોય તો ગમે તેટલો કુશળ તરવૈયો હોય એને પણ વહાણની જરૂર પડે. એ ગમે તેટલો કુશળ તરણબાજ એ દરિયો ન તરી શકે, નદી તરી શકાય. એમ આત્મજ્ઞાનથી આ લોકના એ જે કંઈ પણ નાના મોટા દુઃખો, શોક, પ્રશ્નો એને આપણે તરી શકીએ, પરંતુ મૃત્યુ સમય એ તો મહાસમુદ્ર જેવો છે, એ આત્મજ્ઞાનથી તરી શકાતો નથી. એ વખતે ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે. એની અંદર બેસવું જ પડે.
ગમે તેવો તરવૈયો હોય કે તરતા ન આવડતું હોય, બંને દરિયો તરવા માટે વહાણમાં બેસવું પડે. એ જ રીતે આ આત્મજ્ઞાન આ લૌકિક દુઃખો એને મટાડી શકે, પરંતુ જન્મ મરણથી પર કરવાનું સામર્થ્ય, મૃત્યુને જીતવાની વિદ્યા એ તો પરમાત્માનું જ્ઞાન. તો એની વાત કરતા હવે એ ભગવાન કેવા છે એ અહીંયા સમજાવે. ભગવાન શબ્દ એ આપણાથી અજાણ્યો નથી. આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ, પરંતુ એ ભગવાન જેવા છે તેવા સમજીને એની આપણે ભક્તિ કરીએ તો એ પરમાત્માનો આનંદ મળે. ભગવાનને આપણે ભજીએ છીએ, પરંતુ એ ભગવાનનો યથાર્થ મહિમા એ સહિત એની ભક્તિ જે કરે એને એનો આનંદ મળે છે. તો એ ભગવાન કેવા છે, હવે એની મીમાંસા અહીંયા યમરાજા નચિકેતાને કહે છે કે નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ વિદધાતિ કામાન. ભગવાન કેવા છે? તો આત્મા નિત્ય છે. એ આત્મામાં રહેલા પરમાત્મા એ નિત્ય એવા આત્માનો પણ આત્મા છે. આત્માનો પણ આધાર એ પરમ આત્મા છે, અને એ પોતે એક જ છે, છતાં અનેક લોકોને એ સુખ શાંતિ આપવા માટે સમર્થ છે. એકો બહુનામ કામાન વિદધાતિ. એક હોવા છતાં અનેક લોકોના સંકલ્પો મનોરથો એને પૂર્ણ કરવા માટે સમર્થ છે. એ ભગવાન કેવા છે? તો અણો રણિયાન મહતો મહિયાન. અણુ થકી પણ સૂક્ષ્મ છે. આ દુનિયામાં જેટલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થ હોય એનાથી પણ સૂક્ષ્મ ભગવાન છે, અને જેટલું મોટામાં મોટું પદાર્થ હોય એના કરતા પણ ભગવાન મોટા છે. એટલે સમગ્ર પૃથ્વીને વિશે, બ્રહ્માંડોને વિશે એ અણુથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધી દરેકમાં વ્યાપીને રહ્યા છે. આગળ વાત કરે છે કે ઈશાનો ભૂત ભવ્યસ્ય. આ ભગવાન કેવા છે? તો ભૂતકાળમાં જે કંઈ થઈ ગયું, અત્યારે જે થઈ રહ્યું છે, અને ભવિષ્યમાં જે થવાનું છે, એ બધાના એક કરતા હરતા છે. તો આવી પ્રકારે આ ભગવાનના સ્વરૂપની વાતો યમરાજા પોતે આ નચિકેતાને સંભળાવે છે. એમાં આ એક મુદ્દાની વાત એમણે કરી કે ભગવાન પોતે આ રીતે કરતા છે. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. ભગવાન કહે છે કે અગણિત વિશ્વ, એની ઉત્પત્તિ, એની સ્થિતિ અને એનો પ્રલય એ મારી મરજીથી થાય છે. મારી જો ઈચ્છા ન હોય તો મનુષ્ય એ સૂકું પાંદડું પણ હલાવવા સમર્થ નથી, એનાથી તરણું પણ તૂટી શકે એમ નથી. આ રીતે જે બન્યું છે, જે બની રહ્યું છે, બનવાનું છે, એનો આધાર એક પરમાત્મા છે. આ કરતાપણાનું જ્ઞાન એ માણસની શાંતિ માટે આવશ્યક છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું કે અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય એના બે ઉપાય. બધાના અંતર ધગે છે. યોગીજી મહારાજ કહેતા કે મુંબઈનો શેઠિયો મોટા બંગલામાં રહેતો હોય, એર કન્ડિશન રૂમમાં રહેતો હોય, પણ એની છાતી ઉપર તપેલીમાં દાળ ચોખા ભેગા કરીને મૂકો તો વગર ઈંધણે ખીચડી તૈયાર થઈ જાય, એટલું અંદર સગડી જેવું ધગતું હોય. તો સ્વામી કહે છે કે અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય એના બે ઉપાય. એક તો 2 કિલો આઈસ્ક્રીમ ખાવો ને પછી આળોઠવું, એટલે રગ રગમાં પ્રવર્તી જાય, ઠંડક કરે, બરાબર. પણ સ્વામી કહે છે કે બે ઉપાય કયા? એક તો ભગવાનનું ભજન કરવું, અને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા. તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું, દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે જે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. ભગવાન કરતા હરતા છે, અને જે આપણા માટે કરે છે એ આમાં આપણું ભલું છે. આવી રીતે જો ભગવાનને સમજીએ તો આપણા પ્રશ્નોનું નિરાકરણ આવે, અંતરમાં શાંતિ રહે. આ ઉપનિષદ એ સમજાવે છે. ભગવાનને કરતા તો માનીએ, પરંતુ એ જે કરે છે એમાં આપણું ભલું છે, આપણું હિત છે, એ પણ સ્વામી કે આપણે સમજવાનું. આ વસ્તુ સમજાવવા માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપતા કે એકવાર એક રાજા અને પ્રધાન એ બંને જણા શેરડી ખાવા માટે બેઠા. ત્યારે પેલા રાજાએ પ્રધાનને કહ્યું કે આજે હું શેરડી કાપીશ. પ્રધાન કે સાહેબ તમને નહીં ફાવે, કોઈ દાડ કામ કરેલું નહીં, હું તમને નાના નાના ટુકડા કરી આપું,
તમે જમતા જાઓ. રાજા કહે હું આખું મોટું રાજ્ય ચલાવું છું, મને શેરડી કાપતા ન આવડે? એટલે પણ ભાઈ રાજ ચલાવવું જુદી વસ્તુ છે, શેરડી કાપવી જુદી વસ્તુ. આઈન્સ્ટાઈન ગમે એટલો મોટો વૈજ્ઞાનિક હોય પણ એને ઘડી બનાવતા ન આવડે, કારણ કે બે વસ્તુ જુદી છે આખી. તો રેલો રાજા કે ના હું આજે કાપીશ કે. પ્રધાન કે લો તારે શેરડીને ચપ્પુ આપ્યું, પરંતુ રાજાને કઈ ફાવટ નહીં. તે શેરડી છોલતા આંગળી છોલાઈ ગઈ, આંગળી કપાઈ ગઈ એની એક, અને ખચ કરતી હેઠી પડી. તો પેલો પ્રધાન બાજુમાં બેઠો શું બોલ્યો? હશે ભગવાને જે કર્યું તે સારા માટે. તો રાજા તો એકદમ તપી ગયો, એટલે મારી આંગળી કપાઈ ગઈ ને તને સારું થયું એમ લાગે છે? તારા જેવો હોય તો મને મારી પાડે, તને મારા માટે કોઈ લાગણી જ નથી. એટલે એને નોકરીમાંથી કાઢી મૂક્યો. આના કદાચ બીજો ગોતી લઈશું કે. તો પેલો પ્રધાન જતા જતા શું બબડ્યો? હશે ભગવાને જે કર્યું તે સારા માટે. રાજાને થયું કે આ મૂરખ જેવો છે ને, સરકારી નોકરીમાંથી છૂટો કરું છું શું સારું થયું એમ લાગતું હશે, પણ ભલે ને કૂટાશે ને એટલે ખબર પડશે એમ કરીને એને તો રૂક્ષદ આપી જ દીધી. અને રાજાએ પાટાપિંડી કરાવી. અને અઠવાડિયા દાડા પછી 7 દિવસ પછી એ રાજા એ જંગલમાં શિકાર કરવા નીકળ્યો. પણ અંદર એવો બધો હલવાઈ ગયો કે ભૂલો પડ્યો, અને રસ્તો સૂજે નહીં. એમાં જે જંગલી માણસો બધા રહેતા હશે વનમાં, એમના હાથની અંદર એ સપડાયો. અને એ જે જંગલી લોકો એ નરબલી શોધવા નીકળ્યા હતા. એમનો કોઈક પુરોહિત હશે, એને આ બધાને કહેલું કે તમે કુકડા મરઘાનો બધો બલિ ચડાવો ને એમાં દેવી રાજી થતા નથી, માણસનો બલિ ચડાવો તો દેવી પ્રસન્ન થાય. હવે માણસ જંગલમાં લાવો ક્યાંથી? બધા એમના જેવા જ ભટકાતા હોય હામ હામે. એમાં રાજા હાથમાં ઝડપાઈ ગયો, એટલે રાજાને પોતાની કોલોનીમાં લઈ ગયા. અને શરૂઆતમાં તો રાજાને ખબર ન પડી કે આ ક્યાં લઈ જાય છે, શેના માટે લઈ જાય છે. પણ અંદર અંદરની વાતો પછી ખબર પડી કે આ તો આપણને વધેરવા લઈ આવ્યા છે અહીંયા કે. અને એનો જીવ તાળવે ચોંટી ગયો. રાત્રે ઊંઘ આવી નહીં. બીજે દિવસે સવારે આ પ્રકારે જયારે પોહ ફાટ્યું તે વખતે પછી બધા ભેગા થયા અને આ રાજાને કેસર જળથી નવડાયો, પછી પંચામૃતથી નવડાયો, કારણ કે ભોગને પવિત્ર કરવો પડે ને દેવીને ચડાવતા પહેલા. અને પછી આ રીતે રાજાને એવી રીતે શુદ્ધ સ્વચ્છ કરી પછી એને ચાંદલો કર્યો, ગળામાં હાર પહેરાયો. પણ રાજાને હાર પહેરાવાનો કોઈ આનંદ નહીં. રાજાને તો એમ જ કે મારા અત્યારે હાર પહેરાવ્યો છે પણ હમણાં ગળું કાપવાના છે કે આ બધા. અને ઉચાટમાં ને ઉચાટમાં એ પોતે હતો. અને બધા ઢોલ નગારા વગાડતા વગાડતા એ રાજાને દેવીનું મંદિર હતું ત્યાં લઈ આવ્યા. અને ત્યાં એના મસ્તકને નમાવવામાં આવ્યું. અને જલ્લાદ પોતે એ જ્યાં રાજાનું મસ્તક કાપવા જાય છે ત્યાં પુરોહિત બરાડ્યો કે ઉભા રહો કે આ ભોગ નહીં ચાલે. બધા કે કેમ નહીં ચાલે? અને કે આ ખંડિત ભોગ છે. એ જો એની એક આંગળી કપાઈ ગઈ, 32 લક્ષણાનો ભોગ ચડાવો તો દેવી રાજી થાય, આને છોડ દો બીજો ચાલી લાવો કે. અને એ વખતે રાજાને પેલા પ્રધાનનું વાક્ય યાદ આવ્યું કે આંગળી કપાઈ ગઈ ત્યારે પ્રધાન બોલ્યો હતો કે હશે ભગવાને કર્યું તે સારા માટે, તો સારું થયું આંગળી એ વખત કપાઈ ગઈ, નહીતર આજે આખો કપાઈ જવાનો હતો કે. એટલે ભગવાન કરે તે સારા માટે. આવું એને ફિટ થયું. પણ તો આ તો માણસનું મન છે ને, એટલે વળી પાછી શંકા કુશંકા. ભગવાન 1000 પુરાવા આપે ને તોય પાછા આપણે સંશય કરીએ. એટલે એને થયું કે આમાં મારું તો સારું થયું, પણ મેં પ્રધાનને કાઢી મૂક્યો ત્યારે મારો બબડતો જતો હતો કે ભગવાને કર્યું એ સારા માટે. તો એનું શું સારું થયું લાવો બોલાવીને આપણે પૂછીએ. અને પ્રધાનને હાજર કર્યો અને કહ્યું કે તારી અડધી વાત મને બરાબર મનાઈ ગઈ. તું આંગળી કપાઈ ગઈ ત્યારે બોલ્યો હતો કે ભગવાન કરે તે સારા માટે, તો જો એ વખતે આંગળી ન કપાઈ હોત તો મારો આખો આ રીતે બલિ ચડી જવાનો હતો. ભગવાને કર્યું એ સારા માટે, પણ મેં તને કાઢી મૂક્યામાં તારું શું સારું થયું? ત્યારે પ્રધાને કહ્યું સાહેબ કેમ મૂરખ જેવી વાત કરો છો? આપણે 2 જણા ભેગા શિકાર કરવા જતા હતા ને? કે હા. તો પકડાયો હોત તો 2 ભેગા જ પકડાત ને? તો કે હા. હવે તમારે તો આંગળી કપાઈ ગઈ હતી એટલે તમે તો છૂટી જાત, પણ હું લેવા દે વગરનો ચડી જાત ને ત્યાં આગળ કે. એટલે તમે મને કાઢી મૂકે એમાં મારું પણ સારું. રાજાને મનમાં ફિટ થઈ ગયો કે હવે ભગવાન જે કરે તે ભલા માટે, મન શોક કરે તો શા માટે? ભગવાન કરતા હરતા છે. અને એ ભગવાન પોતાના ભક્તના દુશ્મન નથી. એ આપણા હિતમાં જ બધું કરે છે. પણ આપણને ગડબડ ક્યાં થાય છે? જયારે બને છે ત્યારે ખબર નથી પડતું કે આમાં મારું હિત છે. રાજાને આંગળી કપાઈ ત્યારે ન લાગ્યું ભગવાને સારું કર્યું, 7 દિવસ પછી ખબર પડી. એમ આપણને ઘણીવાર 7 દિવસ પછી ખબર પડે કે જે થયું હતું એ સારા માટે. ઘણીવાર 7 અઠવાડિયા પછી ખબર પડે, ઘણીવાર 7 મહિના પછી ખબર પડે, ઘણીવાર 7 વર્ષે ખબર પડે. પણ ભગવાન જે આપણા માટે કરે છે એમાં આપણું હિત જ હોય છે, કારણ કે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં.
જેમ મા બાપ એ સંતાન માટે જે કરે એમાં એનું ભલું જ હોય, એમ ભગવાન આપણા માતા પિતા છે, એ કરતા હરતા છે અને એ આપણા માટે સારું કરે છે. એકવાર એક વટે માર્ગુ હતો, એ રસ્તે ચાલતો ચાલતો જતો હશે, બપોરનો સમય થયો, થાક્યો, ભૂખ પણ લાગેલી, એટલે એક મોટો વડલો જોયો અને થયું કે આપણે આની નીચે થોડોક વિશ્રામ કરીએ, ટીમણ એટલે કે નાસ્તા પાણી કરીએ અને કલાક બે કલાક આરામ કરીને પછી આગળ જઈએ. અને નાસ્તો કરીને જેણે નીચે લંબાવ્યું ત્યાં ઉપર વડ ઉપર ટેટા જોયા અને એ જોઈને એને વિચાર આવ્યો કે આ ભગવાનને પણ કોઈએ બુદ્ધિ આપવાની જરૂર છે કે આવું વડ જેવું મોટું વૃક્ષ અને એનું ફળ આવું નાનું ટેટા જેવું, અને પેલા તડબૂચના વેલા જમીન ઉપર થાય અને એને આટલા મોટા મોટા તડબૂચ. હકીકતમાં ઝાડ આવું મોટું હોય તો ફળ પણ આવું મોટું આપ્યું હોય તો સારું થાત કે, પણ હવે ભગવાનને કોણ કે. અને આમ વિચાર કરતો હતો ને ત્યાં ઉપરથી એક ટેટો પડ્યો અને આ સૂતેલો ને એના એવા મર્મસ્થાન ઉપર વાગ્યો ને કપાળમાં, તો બે ઘડી તેને તમ્મર ચડી ગયા, ક્યાં છું ક્યાં નહીં આની કઈ ગતાગમ જ ન રહી. અને બે ઘડી પછી જેમ શાન ઠેકાણે આવી ત્યારે એને થયું કે સારું છે ઉપર ટેટો છે, તડબૂચ નથી, ન તો એ પડ્યું તો રામ રમી જાત ને મારા. એટલે ભગવાને જે કર્યું છે બધું બરાબર છે, આપણા હિતમાં છે, એને ખબર છે ક્યાં શું મૂકવું. પેલા તડબૂચના વેલા નીચે કોઈ આરામ કરવા જવાનું નથી, એટલે ત્યાં તડબૂચ બરાબર છે. આ ઝાડ નીચે તો કેટલાય લોકો આરામ કરવા બેસે, બધા માથા ઉપર આમ તડબૂચ પડે તો ટાલકા રંગી નાખે લોકોના. એટલા માટે ભગવાન જે કરે તે ભલા માટે. તો જ્યાં ઉપનિષદ આપણને સમજાવે છે કે ભગવાનનું સ્વરૂપ એ આ રીતે નિત્ય છે, એ દરેકના સંકલ્પ મનોરથો પૂરા કરે એવા સમર્થ છે, એ પોતે અણુથી પણ અણુ છે, એ જેટલું કંઈ મોટું પદાર્થ એનાથી પણ મોટા છે, એ જ આ સર્વ જગતના એ કરતા હરતા છે. એ જે કંઈ કરે છે ભક્તના હિત માટે કરે છે. આવા ભગવાન એ પોતે આ રીતે સર્વવ્યાપક છે. વાત કરી ત્યારે કોકને મનમાં પ્રશ્ન થાય કે ભગવાન દરેકમાં રહ્યા છે તો દરેકની અંદર દોષો પણ છે, ખામીઓ પણ છે, તો ભગવાનને પણ એ દોષ એ ખામી એ બધા નડતા હશે ને, ભગવાન પણ એ દોષથી આ રીતે લેપાતા હશે ને. પરંતુ અહીંયા ઉપનિષદ આવી માન્યતા શંકા એનો છેદ ઉડાડતા એ પોતે લખે છે કે સૂર્યો યથા સર્વલોકસ્ય ચક્ષુર ન લિપ્યતે ચાક્ષુષૈ બાહ્ય દોષૈ એકસ્થતા સર્વભૂતાંતરાત્મા ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય. જેમ સૂર્ય એ આખા બ્રહ્માંડમાં જેટલા કંઈ પણ છે એ બધાની આંખ છે, કારણ કે સૂર્ય ઉગે પછી આપણને બધું સ્પષ્ટ દેખાતું હોય છે. રાત્રે આપણી પાસે આંખો તો હોય જ છે, પરંતુ સૂર્યનું અજવાળું નથી, એટલે કઈ વસ્તુ ક્યાં છે, ક્યાં ખાડો છે, ક્યાં ટેકરો છે, કઈ ખ્યાલ આવતો નથી. પણ સૂર્ય ઉગે, આંખ આગળનું અંધારું હટે, બધી વસ્તુનું યથા તથા જ્ઞાન થઈ જાય. એટલા માટે લખ્યું કે સૂર્ય યથા સર્વલોકસ્ય ચક્ષુ. સૂર્ય છે બધાની આંખમાં રહ્યો છે, પરંતુ દરેકની આંખમાંથી જે કઈ ખામી છે એ સૂર્યને અડતી નથી. કોકની આંખમાં કમળો થયો હોય તો સૂર્યને કમળો થઈ જાય કે એને કઈ આંખમાં રહ્યો છે આપણી, પરંતુ એને આંખનો દોષ નથી અડતો. કોકને આંખમાં મોતિયો આવ્યો હોય તો સૂર્યને મોતિયો ઉતરાવવો પડે. સૂર્ય બધાની આંખમાં રહ્યો છે, કારણ કે એનું અજવાળું જ આપણી આંખમાં આવે છે અને આપણને બધું દેખાય છે. તો એ બધાની આંખમાં રહ્યો છે, પણ જુદી જુદી આંખોમાં રહેલા જુદા જુદા દોષ રોગ એ સૂર્યને અડતા નથી. એવી જ રીતે ભગવાન દરેકમાં રહ્યા છે, પરંતુ દરેકમાં રહેલા દોષો એ ભગવાનને અડતા નથી. જેમ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે પદ્મપત્રમ ઇવામ ભસા. ભગવાન આ લોકમાં આવે છે, પરંતુ આ લોકના કોઈ દોષ કોઈ દુઃખ એને નડતા નથી. કમળનું પત્ર એ પાણીમાં જ રહે, પરંતુ પાણીનો પાશ એ કમળને લાગતો નથી. આપણું કપડું હોય એને ડોલ ભરેલા પાણીમાં ડુબાડી અને નીચોવીએ તો અંદરથી પાણી નીતરે, પરંતુ રેનકોટને પાણીમાં ડુબાડી અને નીચોવીએ તો રેનકોટમાંથી પાણી નીતરે નથી નીતરતું, કારણ કે રેનકોટ પર પાણી ટકતું જ નથી. પડ્યું નથી સરી ગયું, પડ્યું નથી સરી ગયું. કપડું તો પાણીને શોષી લે છે, ચૂસી લે છે. તેમ આપણે બધા કપડા જેવા છે. માયામાં આવીએ, આ લોકમાં આવીએ તો આ લોકના દોષો દુઃખો દર્દો બધા આપણને વળગી પડે, પરંતુ ભગવાન અને ગુણાતીત સંત આ લોકમાં આવે છે
પરંતુ ન લિપ્યતે લોક દુઃખે ન બાહ્ય. એ આ લોકના કોઈ દોષથી એ લેપાતા નથી. જેમ લાકડાને ઉદય વળગે પણ અગ્નિને ઉદય વળગે નહીં. ગમે તેવું મજબૂત લાકડું હોય તો એ ઘણી વાર ઉદય અને કોરી કાઢે છે, પરંતુ અગ્નિને ઉદય લાગતી નથી. એમ ભગવાનનું સ્વરૂપ એવું દિવ્ય છે, એને કોઈ આ લોકના દોષ અડતા નથી. તો આ પ્રકારની એક વાત એ ભગવાનના સ્વરૂપની અંદર સમજાવે છે. કારણ કે ભગવાન આ લોકમાં મનુષ્ય જેવા થઈને આવે ત્યારે આપણે ઘણીવાર ભૂલ એ કરી બેસીએ છીએ કે એમને પણ આપણા જેવા જ માની લઈએ. કારણ કે એ પણ આપણી જેમ ઉઠતા હોય, બેસતા હોય, ખાતા હોય, પીતા હોય, ચાલતા હોય, એ પણ માંદા પડે, સાજા થાય. આપણને એમ લાગે કે બધું આપણા જેવું જ છે, પરંતુ આપણામાં ને એમનામાં ઘણો ફેર છે. તમારા બધાના ખિસ્સાની અંદર રૂપિયાની નોટો છે ને? હા પાડો, માગવા નથી અત્યારે, તમે બધા સેવા કરીને જ બેઠા છો. પરંતુ એ રૂપિયાની નોટ શેમાંથી બને છે? કાગળમાંથી બને છે. અને આપણે છાપું વાંચતા હોઈએ સવારે, તે છાપું પણ શેમાંથી બને છે? કાગળમાંથી બને છે. છાપાને ફાડીએ તો ફાટી જાય, રૂપિયાની નોટને ફાડો તો ફાટી જાય, છાપાને અગ્નિમાં નાખો તો બળી જાય, રૂપિયાની નોટને અગ્નિમાં નાખો તો બળી જાય, છાપાને પાણીમાં નાખો તો પલળી જાય, રૂપિયાની નોટને પાણીમાં નાખો તો પલળી જાય. બંને ક્રિયા તો એક સરખી જ થાય છે ને, એટલે બે એક સરખા ખરા? છાપું સવારે 2-5 રૂપિયાની કિંમતનું હોય, સાંજ પડે એના 5 રૂપિયા કોઈ આપે? સાંજે પસ્તી થઈ જાય, ભૂસું ભજીયા ખાવાના કામમાં આવે. અને રૂપિયાની નોટ તો ટંકશાળમાંથી 10 વર્ષ પહેલા છપાઈ હોય, અત્યારે પણ એની કિંમત ઘટે નહીં. જૂની થઈ એટલે લાવો એમાં ચવાણું ખાઈએ. કોઈને ખાતા જોયો 2000ની નોટમાં ચવાણું ખાતા? અરે જૂની થઈ ફાટી તો સેલો ટેપ મારીને હલાવતા હોય લોકો, બોલે એવા સુરવીર હોય છે કે નથી હોતા? તો જો એની કિંમત ઘટતી, બે કાગળ છે, ફાડીએ તો ફાટે છે, બાળીએ તો બળે છે, પાણીમાં નાખીએ તો પલળે છે, છતાં પણ એક પસ્તી થઈ જાય, એક એમનું એમ રહે. કારણ કે પેલા ઉપર રિઝર્વ બેંકના ગવર્નરની સહી થઈ ગઈ, સરકારનો સિક્કો વાગી ગયો, એની કિંમત ઘટે નહીં. એમ ભગવાનને સંત પણ મનુષ્ય જેવા જ દેખાય, પરંતુ અહીંયા ઉપનિષદ કહે છે કે એને આ લોકના કોઈ દોષ દુઃખ નડતા નથી. એવું એમનું પરમ દિવ્ય સ્વરૂપ છે. એ મનુષ્ય તો આપણે મનુષ્ય છે એટલે આપણા માટે આપણા જેવા થાય છે. જે સમજે જેવી રીતથી તેને સમજાવીએ તેમ, બહેરો તો સમજે સાનમાં, ત્યારે કરીએ લવારો કેમ. બાળક આગળ બોલીએ ત્યારે બનીએ બાળક રૂપ, ભૂ બહુઓ તાતા ભાખીએ, ભલે હોઈએ ભણેલા ભૂ. આ કવિશ્વર દલપતરામે કવિત લખ્યું છે કે જે જેવી રીતે સમજતો હોય એને એવી રીતે સમજાવવું પડે. બહેરો તો સમજે સાનમાં, ત્યારે કરીએ લવારો કેમ. બહેરા વ્યક્તિ સાથે વાતચીત કરવી હોય તો એ વખતે કંઈ બોલવાનું ના હોય, ઈશારાથી એને સમજાવવાનું હોય. બાળક આગળ બોલીએ ત્યારે બનીએ બાળક રૂપ. બાળક આગળ આપણે વાત કરવી હોય તો બાળક જેવા બનવું પડે તો એને સમજાય. કોઈ ધારો કે કોલેજની અંદર સાહિત્યનો પ્રોફેસર હોય અને આ રીતે શેક્સપિયરના નાટક ને કાલિદાસના કાવ્યોને આ બધું ભણાવતો હોય, પણ એ જ્યારે પ્રોફેસર ઘેર આવે અને એને પાણી પીવું હોય ત્યારે એના બાળક પાસે એ કઈ સાહિત્યની ભાષામાં વાત કરે કે હે પ્રિય વત્સ, તું મને શુદ્ધ અને સુગંધીદાર જળનું પ્રદાન કર, એમ કહીને પાણી માગે? એ શું કે, જા બેટા ભૂ લઈ આવ. કે હવે પાણી શબ્દ અઘરો નથી તો એ શું કે નાના છોકરાને? ભૂ લાવ. પછી શીરો કઈ અઘરો શબ્દ છે તો એ શું કે, બેટા બહુઓ ખાવો છે? તમે બધા બોલ્યા છો ને એવું બધું. તો જો બાળક છે સામે, તો આપણે ભલે ગમે એટલા ભણેલા હોઈએ, પણ બાળક આગળ આપણે બાળક જેવું કરવું પડે. પત્ની પાસે પ્રોફેસરે રોટલી માગી હોય તો કઈ સાહિત્યની ભાષામાં માગે કે હે પ્રિય ભાર્યા, તું મને પરિપક્વ પોલિકાનું પ્રદાન કર? તો પેલી બાઈ જોઈ રે કે આ ધણી હું નવું માગે છે, કે ભૂખ્યો મરી જાય રોટલી હોય તોય. બોલો. તો જે સમજે જેવી રીતથી તેને સમજાવીએ. તો આપણે બધા મનુષ્ય છીએ, તો આપણને સુખ આપવા માટે ભગવાન મનુષ્ય થાય છે, જેથી આપણે એનું દર્શન કરી શકીએ, એની વાતો સાંભળી શકીએ. બાકી ભગવાનનું સ્વરૂપ તો એક એક રોમમાં કરોડ સૂર્યનો પ્રકાશ એટલું તેજસ્વી છે. હવે એક સૂર્યનો પ્રકાશ બપોરે આપણે જોઈ શકતા નથી, આપણને ગરમી લાગે ઉનાળાની અંદર, તો કરોડ સૂર્ય એક એક રોમમાં. એવા શ્રીજી મહારાજ અહીંયા કથા કરવા આવે, આપણે બળીને ખાખત થઈ જાય, બીજું કઈ થાય? શું એના દર્શન થાય? શું એની વાતો સંભળાય? પણ ભગવાન આપણા માટે મનુષ્ય સાથે મનુષ્ય થાય, ત્યારે મનુષ્ય સુખ તો પમાય, સમાન સાથે સુખથી મળાય,
મોટા થકી તો ડરી દૂર જાય, પશુ પશુ સાથે વિનોદ પામે, માટે મળે છે જય એક ઠામે, પાણી તણો છે જળજે પ્રવાહ, પાણી સાથે મળે અથાહ. હરિલીલામૃતની અંદર આ વાત કરી કે સામે આપણને આપણા જેવું મળે ને તો તરત એમાં હેતપ્રીત થઈ જાય. જો પશુમાં તો કઈ બુદ્ધિ નથી, તેમ છતાંય પશુઓને પણ પોતાના જેવું પશુ સામે મળે તો એની જોડે સુવાણ થાય. કોઈ દાડ ગાય ગધેડા ભેગા થઈને ઉભેલા જોયા આપણે? ગાયો ભેગી થઈને ઊભી હોય, ગધેડાઓ બધા ભેગા થઈને ઊભા હોય. એ લોકોને અલ્પ બુદ્ધિ છે તો ખબર પડે છે કે આ આપણા જેવું છે, અહીંયા મજા આવશે. કે હવે ચાલો પશુમાં તો થોડી કઈ બુદ્ધિ છે, પણ પાણીમાં તો બુદ્ધિ જ નથી, જડ જ છે. છતાં પણ પાણી ભેગા થઈ જાય એવા પાણીને તેલ ભેગા થતા નથી. પાણી પણ લિક્વિડ, તેલ પણ લિક્વિડ, પણ એ પાણી તેલને ભેગા કરો તો ડિમાર્કેશન લાઈન ખબર પડે કે આ પાણી છે ને આ તેલ છે. પણ પાણી બધા ભેગા થઈ જાય. તમારી ટાંકીનું પાણી હોય, આમની ટાંકીનું પાણી હોય, બેન ભેગા કરો ખબર ન પડે કે આમની ટાંકીનું પાણી છે કે આમની ટાંકીનું પાણી. તો પાણીને પણ જળ છે તેમ છતાં સામે પોતા જેવું મળે ને એની જોડે ઓતપ્રોત થઈ જાય. તો આપણે મનુષ્ય છીએ, આપણું કલ્યાણ કરવા માટે ભગવાન મનુષ્ય થાય તો જ આપણને એમનામાં હેતપ્રીત થાય, અને હેતે કરીને આ જીવ કૃતાર્થ થઈ જાય, એનું કલ્યાણ થઈ જાય. એટલા માટે ભગવાન મનુષ્ય થાય છે. પણ આપણે ગરબડે કરીએ છીએ કે એને આપણા જેવા માની લઈએ છીએ. પણ અહીંયા ઉપનિષદ કહે છે કે એવી ભૂલ કરવાની નથી. સૂર્ય બધામાં રહ્યો છે પણ કોઈનો દોષ સૂર્યને લાગતો નથી. એમ ભગવાન આપણા બધામાં રહ્યા છે. એ આપણા જેવા થાય છતાં પણ એમનું સ્વરૂપ એ દિવ્ય છે, એ નિર્દોષ છે. આવી રીતે સમજીને ભગવાનની ભક્તિ જે કરે છે એ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરે છે, એનો અંતિમ જન્મ થાય છે, એ અમરત્વને પામે છે. તો આ પરમાત્માના સ્વરૂપની ઓળખ પણ એ આ ઉપનિષદ એ નચિકેતાને આપી રહ્યું છે. ભગવાનના આવા દિવ્ય અલૌકિક સ્વરૂપની બીજી જે વાતો એ આ ઉપનિષદની અંદર જે કરવામાં આવી છે એની કથા આવતીકાલે પૂર્ણાહુતિ આપણે આગળ વધારીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. અમને આશા છે કે આ વિડીયો આપને અવશ્ય પસંદ આવ્યો હશે. આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અમને અવશ્ય જણાવશો, અને શેર કરવાનું ન ભૂલતા. આવી જ રસપ્રદ વિડીયો મેળવવા માટે બેલ આઇકોન દબાવશો. જય સ્વામિનારાયણ.